वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम् वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णं विनिर्गम्यताम् आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णं विनिर्गम्यताम् सङ्गः सत्सु विधीयताम् सङ्गः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्माशु सन्त्यज्यताम् कर्माशु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् सङ्गः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् सङ्गः सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्माशु सन्त्यज्यताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्माशु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. તો આત્માની ઈચ્છા સેવવી. એકવાર સમજ પડી કે દુનિયામાં જે કંઈ મળી શકે બધું અનિત્ય છે અને અનિત્યથી મને જોઈએ એવો સંતોષ નહીં થાય, મારી જરૂરિયાત નિત્યની છે. હવે જો નાની મોટી સમજ જન્મી તો પછી એ નિત્યની ઈચ્છાને જરા દૃઢ કરવી. આ નિત્યની ઈચ્છાનું નામ જ આત્માની ઈચ્છા છે. નિત્ય એક જ વસ્તુ છે, આત્મા, અને આત્માનું સ્વરૂપ નિત્ય છે. આથી જે કોઈ નાના મોટા સુખ મળતા લાગે ત્યારે યાદ કરવું કે ના, મને તો નિત્યમાં રસ છે, આમાં નથી રસ. આમ નિત્યની કે આત્માની ઈચ્છા સેવવી. નાની વસ્તુથી સંતોષ થતો હોય તો યાદ કરવું કે ના ના, આમાં સંતોષ ના માની લેવાય. આપણે કે આવું 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 ચાલે, આપણે ના ના, આપણે નાની વસ્તુ ના ચાલે, આપણે તો મોટી વસ્તુ જોઈએ. આમ નિત્યની ઈચ્છાને ઓળખવી અને વ્યવસીયતા, એ વ્યવસાય દૃઢ નિશ્ચય કરવો કે મારે નિત્ય જ જોઈએ છે અને એ નિત્યને માટે અનિત્ય છોડવા પડશે તો હું છોડીશ. આત્મેચ્છા વ્યવસીયતા. અને તો પછી અનિત્ય વસ્તુઓનું ઘર. આ ઘર એટલે અનિત્ય વસ્તુઓનું નિવાસ સ્થાન. નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા. તો અનિત્ય સુખોની પ્રાપ્તિના જે કંઈ સાધનો છે એમાંથી ક્ષિપ્ર તત્ક્ષણ નીકળી જવું. નીકળીને શું કરવું? સંગહ સત્સુ વિધીયતા.
કારણ કે આપણે જ્યારે ઘર છોડીને નીકળીએ ત્યારે આપણને ખબર નથી કે કયા મહાત્મા પાસે જવું છે. એ શંકરાચાર્ય મહારાજ હતા, એમને ખબર હતી ભગવતપાદ ગોવિંદપાદાચાર્ય પાસે જવું છે, અને એટલે તો શોધતા શોધતા ત્યાં જ પહોંચ્યા. હવે આપણને શી ખબર કે કયા મહાત્મા પાસે જવું અને કયા મહાત્મા આપણા ગુરુ છે, ગુરુ તરીકે યોગ્ય છે વગેરે. એટલે આ સંજોગોમાં આપણે શોધ કરવી પડે, અને માટે જ્યાં જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં ત્યાં જઈને બેસીએ અને જોઈએ કે કેવું લાગે છે, ફાવે એવું છે કે નહીં. સાથે સાથે સત્સંગ કરતા કરતા પેલો જે નિત્યનો અંકુર ફૂટ્યો છે, નિત્યની ઈચ્છાનો, આત્માની ઈચ્છાને એને દ્રઢ કરતા જઈએ. એવું નથી હોતું કે બધા મહાત્માઓ આપણા ગુરુ ના હોય માટે સારા નથી હોતા. બહુ ઉત્તમ મહાત્મા હોય પણ આપણું એમની જોડે લેણદેણ ના હોય એવું બની શકે, એટલે આપણો મેળ ના પડે, પણ છતાં સત્સંગ તો થઈ જ શકે ત્યાં. એટલે મહાપુરુષોની સાથેનો સંગ કરવો, સંઘ સત્સુ વિધીયતામ. સાથે સાથે આપણે એકલા રહી શકવાના નથી જ્યારે હજુ એવું વ્યક્તિત્વ તૈયાર નથી થયું કે આપણે આપણામાં પ્રસન્ન રહી શકીએ, અને ત્યારે આપણે કોઈકની કંપનીની જરૂર પડતી હોય, જરા વાતચીત કરવી, હેલો કેવું કંઈક, કેમ શા સમાચાર છે, આવું તેવું કંઈક વાતચીત કરવાની જરૂર પડે આપણને, જરા સારું લાગે. એવું જો હોય જ તો પછી સંગ છોડવો કોઈકનો એના કરતા નવો સંગ કરવો સહેલો છે. એ કરીશું એટલે આપોઆપ પેલો જૂનો છૂટતો જશે. એટલા માટે જે કોઈ સમય મળતો હોય એમાં એવી યોજના કરવી કે આ સમયમાં સત્સંગ કરીશું, મહાપુરુષો પાસે જઈશું, એ નહીં હોય તો એમની કસેટ સાંભળીશું, એ નહીં હોય તો પુસ્તકો વાંચીશું, નહીં તો જપ કરીશું, કીર્તન કરીશું, કોઈક રીતે મહાપુરુષોના સંગમાં રહીશું. મુખ્યત્વે સત્સંગ એટલે જપ વગેરે કે કીર્તન વગેરે કરતા મહાપુરુષોએ જે રીતે મૂલવ્યું છે જગતને, જીવને, જગદીશ્વરને, એ બધાના સંબંધોને, એ બધા પ્રત્યે જોવાની મહાપુરુષની દૃષ્ટિ. જગતના કોઈ પણ સંબંધ વિશે, કોઈ પણ વસ્તુ હોય, કોઈ રાજકારણ પણ હોય કે અર્થકારણ, કોઈ પણ વસ્તુ હોય, પણ મહાપુરુષો આ વસ્તુઓને કેવી રીતે મૂલવે છે, કેવી રીતે જુએ છે. આમ મહાપુરુષોના દૃષ્ટિબિંદુઓ દરેક વસ્તુ વિશેના જોવા, મૂલવવા, સંબંધ કરવો, એની સાથે આ વસ્તુને સત્સંગ કહેવામાં આવે છે. તો એમના જે દૃષ્ટિબિંદુ છે એને ધીમે ધીમે આપણે સમજતા અને અપનાવતા જઈશું કે આવું હોય ત્યારે મહાત્મા શું કરે છે, એ કેવી રીતે મૂલવે છે, એ કેવી રીતે આ સંજોગોમાં વર્તે છે. આપણે પણ એવું કરવાનો પ્રયત્ન કરીએ. સંગઃ સત્સુ વિધીયતામ, મહાપુરુષોનો સંગ કરવો. અને સંતમાં મુખ્યત્વે વેદાંતનું ચિંતન કરનારા એવું આપણે અપેક્ષા રાખીએ છીએ. સાધુ પણ ચાલે, વેદાંતનું ચિંતન કરનાર ન હોય ને મૂલ્યોનું પાલન કરનારા હોય, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ વગેરે, એ પણ ઘણું સારું છે કે મૂલ્યોનું પાલન કરનાર એક સાધુ, બસ જેનું જીવન સાધુ એનું નામ સાધુ. આવું પેલું બસોની પાછળ લખેલું આવે છે, જેનું જીવન સાધુ એનું નામ સાધુ. એવા સીધા સાદા સાધુ હોય તોય ચાલે, સરળતા હોય જિંદગીમાં, સાદાપણું હોય, અને ખાસા અંશે મૂલ્યોનું પાલન હોય, તો એવા પણ બહુ સુંદર. કારણ કે એ પણ બહુ મુશ્કેલ છે મળવા. ખરેખર આવા સાધુ પુરુષો મળવા પણ અત્યંત મુશ્કેલ છે. માટે એ મળે તો એમનો સંગ પણ જરૂર કરવો, એમના વિચારો જાણવા, એમને કેવી રીતે એ જીવનમાં પ્રવેશ્યા સાધનાના, અને કેવી રીતે એ ટકી શક્યા, એમને કેવા કેવા અવરોધો આવ્યા, અને આ બધા અવરોધો આવવા છતાં એમણે સામનો કેવી રીતે કર્યો, અને સામનો કરવા માટે દેખીતી કોઈ મદદ નહોતી છતાં એકલા ટકવું પડ્યું તો કેવી રીતે ટક્યા, એમણે ભગવાનનો સહારો કેવી રીતે લીધો, અને શ્રદ્ધા કેવી હાલી જતી હતી, અને ફરી પાછી કેવી રીતે શ્રદ્ધા કરીને, બધાને આવું થાય જ. આ બધી વસ્તુઓ જોઈ એટલે આપણને આપણા જીવનમાં આ કેવી રીતે આ બધું કરવું એની સમજ આવતી જાય. એટલે આમ સરળ સીધા સાદા સાધુ પુરુષોનો સંગ એ પણ શ્રેષ્ઠ છે. પણ જો પસંદગી હોય તો વેદાંતનું ચિંતન થતો હોય એવા મહાપુરુષો મળે તો વધારે સારું છે. સંગઃ સત્સુ વિધીયતામ, વેદાંત વાક્યેષુ સદા રમંતઃ, ભિક્ષાન્ન માત્રેણ ચતુષ્ટિમંતઃ, અશોકવંતઃ, કરુણૈકવંતઃ, કૌપિનવંતઃ ખલુ ભાગ્યવંતઃ.
તો આવા શ્રેષ્ઠ વેદાંતના ચિંતનમાં સદા રમણ કરનારા મળે તો ઉત્તમ વસ્તુ છે. એવો સંગ કરવો જોઈએ. આમ સત્સંગથી પણ એ વિષયનો એટલે કે આત્માના વિષયનો વિચાર છે એ દૃઢ થતો જશે. પરંતુ ભગવાનના રસ્તે ચાલવું હોય અથવા કોઈ પણ સારું કામ કરવું હોય તો વિઘ્નો તો ઘણા આવતા હોય છે. તો આ માર્ગમાં વિઘ્નો પણ આવશે. આત્મચિંતન કરવા જઈશું અને ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ જશે તો શું કરવું? એટલે કહ્યું ભગવતઃ ભક્તિ દૃઢા આધ્યતામ, ભગવાનની દૃઢ ભક્તિ પણ કરવી જોઈએ. કારણ કે આપણે જ્યારે બીજા આધાર છોડીએ છીએ ને ત્યારે આપણને તેવું લાગે છે કે આપણે આપણી સલામતી છોડીએ છીએ. આપણે જે કોઈ સંબંધો, જે કોઈ વ્યવહારો, જે કંઈક પણ જીવનમાં કશુંક પણ કરીએ છીએ એમાંથી આપણને થતા લાભને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ. એ મા બાપ, પતિ પત્ની, સંતાનો, દાદા, કોઈ પણ પડોશી હોય કે નોકર ચાકર હોય, ગમે તે હોય, ક્યાંય કંઈક પણ સંબંધ બાંધીએ કે વધારીએ કે જરાક જે કંઈ કરીએ એમાં આપણી સલામતી કઈ રીતે વધશે, સુખાકારી કઈ રીતે વધશે એને ધ્યાનમાં રાખીને જ કરતા હોઈએ છીએ. અને એટલા માટે જ્યારે આપણે છોડવાની વાત કરીએ ત્યારે એનો અર્થ કે આપણે સલામતીને સુખાકારી છોડીને આપણે આપણા ઇમોશનલ ભાવનાના સંબંધો છોડ્યા. હવે ગપ્પા મારવા, પ્રેમ કરવો કે બેટા ચિંતા ના કરશો, બેઠો છો ને જે બેઠી છું, હવે આપણે છોડવા નિજ ગૃહાત તોરણમ વિનિર, ગમે તો આમ ઘર બહાર છોડ્યા એટલે આવું તો કંઈ કહેનારું રહ્યું નહીં આપણને. પણ જરૂર તો છે હજુ કે કોઈક આપણા મહારાષ્ટ્રી અખંડાનંદજી મહારાજ કે હું જ્યારે નાનો હતો તો ગામના છોકરાઓ છે ને રમવા લઈ જવા આવે અને પહેલેથી શરીર એમનું સરસ જ હશે તો જવું હોય પણ મારે જવું ના હોય પણ બધા મને ખેંચે. એટલે પેલો પછીનો છોકરો આગલાની કમર ઉપર આમ હાથ લગાડી દે, પેલો એની આગળવાળાને લગાડે, પેલો એની આગળવાળાને લગાડે, બધા ભેગા બધાનું જોર લાગે ને ખેંચવામાં. કેમ કરીને બધા ખેંચે તો હું ઘરમાં એક મોટો થાંભલો હતો, એ થાંભલાને આમ કરી દઉં એટલે થાંભલાને હું પકડી લઉં એટલે પેલા બધા ખેંચે પણ મને ખેંચી ના શકે. મેં થાંભલાને પકડ્યો છે. એટલે જ્યારે આપણે ઘણા બધા આધારો, ઘણી બધી આસક્તિઓ, ઘણા બધા ડિપેન્ડન્સ, આશ્રિતતાઓ છોડવી હોય ત્યારે કશુંક પકડીએ તો છોડવાની જરૂર જ ના, છોડવાનો પ્રશ્ન જ ના આવે. કશુંક સરસ પકડ્યું છે તો એવા ભગવાનના આધારની જરૂર પડતી હોય છે. ચિંતા શું છે? ભગવાન છે ને, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી આગળ છે, ભગવાન મારી આજુબાજુ છે, ભગવાન મારી જોડે છે. હું ભગવાનના ખોળામાં છું. હું રાત્રે સૂઈ જાઉં છું ભગવાનના ખોળામાં. સૂતી વખતે હું ભાવના કરું હું ભગવાનના ખોળામાં સૂઈ ગયો છું, ભગવાન મારા માથે હાથ ફેરવી રહ્યો છે અને ભગવાન પોતાનો પ્રેમ મારા પ્રત્યે વ્યક્ત કરી રહ્યો છે, એ વાત્સલ્યપૂર્વક મારા તરફ નજર કરી રહ્યો છે. આપણને ખબર છે કે એ વાત્સલ્ય કેવું હોય, પ્રેમ કેવું હોય, માના ખોળામાં સૂઈ જઈએ તો હાથ ફેરવે કેવું હોય, ગમે તે ઉંમરના હોય, ગમે તે ઉંમર. અને માં કે માને બદલે કોઈ પણ હોય પણ કોઈ ખોળામાં માથું મૂકે, એના ખોળામાં આપણું માથું મૂકે. અને નાનું છોકરું દાદાજીનું માથું પોતાનું ખોળામાં લે તો આપણને સારું લાગે. હા, આપણે દાદા હોઈએ અને નાનો દીકરો આપણો પૌત્ર હોય અને એ કે દાદા સૂઈ જાઓ મારા ખોળામાં, તો આપણે એ આપણા માથે હાથ ને આપણને હશ બહુ સરસ લાગે. આવું બધું લાગતું હોય તો રાત્રે સૂઈ જઈએ ત્યારે ભાવના કરી હું ભગવાનના ખોળામાં સૂઈ જાઉં છું. આખી રાત ચિંતાની જરૂર નથી, ભગવાનના ખોળામાં છું. સવારે ઉઠું છું ત્યારે હું જોઉં છું વાહ ભગવાન આખી રાત મારી સેવા કરી, હા હું ભગવાનના ખોળામાંથી ઉઠું છું. જો ભગવાન રાત્રે તો તે મારું રક્ષણ કર્યું તો દિવસે પણ રક્ષણ કરજે, હું તને પ્રેમ કરીશ, તું આજે જે કામ કરાવીશ ને એ હું કરીશ. રામકૃષ્ણ કથામૃતમાં રામકૃષ્ણ પરમહંસ મહારાજ રોજ સવારે ઉઠીને કહે છે માં તું યંત્રી છે, હું યંત્ર છું, યંત્ર ચલાવનાર. તું સૂત્રધાર છે, હું કઠપુતળી છું. એટલે કે હું તારા હાથનું રમકડું છું, તું આજે જે કરાવીશ તે હું કરીશ. રાત્રે કેવું નારાયણ માં આજે તે જે કરાવ્યું એ મેં કર્યું છું, બધું તને સમર્પણ કરું છું. દરરોજ સવારે કેવું ભગવાન તું જે કરાવીશ તે હું કરીશ, તું સારા કામ કરાવજે. હવે એ તો સારું જ કરાવે ને. દિવસ દરમિયાન જે કરીએ ત્યારે આપણે કહીએ કે જો ભગવાન આ કામ કરાવે છે, ભગવાનને ગમશે આ કામ કે નહીં ગમે, કેવી રીતે કરું તો ગમશે, કેવી રીતે કરું તો નહીં ગમે. આમ સતત હું ભગવાનનું ચિંતન કરું. રાત્રે ભગવાનને કહું કે જો ભગવાન તે આજે આટલા કામ કરાવે એ બધા મેં કર્યા છે, આ કામમાં જરા મારાથી ભૂલ થઈ ગઈ હતી, હા હવે હું ધ્યાન રાખીશ. પણ તે જેવું કરાવ્યું ને કે મને ભૂલ કરાવી, હવે તો મને કાલે ભૂલ ના કરાવીશ.
ઝઘડો કરવો હોય, રામકૃષ્ણ પરમહંસ મહારાજ કે ચોપાટ રમે ભગવાન જોડે ચોપાટ રમો, જે કરો એ નારાયણ જોડે કરો. ચોપાટના પેલા પાસા કે સોગઠા હોય તો આપણે જ ભગવાનના અને આપણા બંનેને આપણે જ રમવાના પ્રામાણિકતાપૂર્વક. એના ભાગથી આમ દાણા પાડીએ અને જે પડે એમાં એનું ચલાવવાનું. આપણા ભાગથી આવે ત્યારે આપણો કરવાનો. ચોપાટ રમે ભગવાન જોડે રમો, પ્રેમ કરો, ઝઘડો કરો, ઝઘડો ભગવાન જોડે કરો. કેમ આજે આવું કરું, તું દર વખત જીતી જાય છે, મને હરાવે છે, ભગવાન જોડે કરો. પણ ભગવાનને પ્રેમ કરતા થઈએ. અને પ્રેમ કરવો એ માણસનો સ્વભાવ છે. પ્રેમ કર્યા વગર એને ચાલતું જ નથી. મન છે એટલે પ્રેમ કરે, હૃદય છે એટલે ધબકે, મન છે એટલે પ્રેમ કરે. એને જોઈએ જેવું. અને હું કોઈકને કરું ને કોઈ મને કરે, બંને જોઈએ. હા, હું કોઈને પ્રેમ કરું અને કોઈ મને પ્રેમ કરે એવી ઈચ્છા હોય તો હું નારાયણને પ્રેમ કરું છું. અને જો નારાયણ કેટલી કૃપા કરી, આજે સવારે મને કહ્યું હતું કે મને 5 વાગે ઉઠાડશે, બરાબર 5 વાગે ઉઠાડી નારાયણે. તો નોંધ લઈએ કે ભગવાન કેવી કૃપા કરે છે, કેવો પ્રેમ કરે છે. શ્રી રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને, પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દિન નિરખે જોને. તો રામ રાતા માતા છે ને, મેં સાવરે કે રંગ રાતી. મીરા કહે છે કે હું રાતીમાંથી થઈને ફરું છું તો કે આમ પેલું ગાજરનો રસ ને બીટનો રસ ખાઈ ખાઈને પીને નહીં. હું તો રામનું સાવરે કે રંગ રાતી, હું તો નારાયણનો, મારા કૃષ્ણનું સ્મરણ કરું છું, એને પ્રેમ કરું છું. અને પ્રેમીઓનો એક નશો હોય. આ જે નશો છે ને એમાં હું રાતી માતરી છું, એમાં હું લાલ ચોળ છું. એટલે આ વ્યક્તિત્વ બનાવીએ. કેટલાકને સહજ ઉપલબ્ધ હોય, કેટલાક તેવા વ્યવસ્થિત આમને આમ કડક જ હોય. પ્રેમ વળી શેનો કરવાનો, રડવાનું શેનું કોઈ માટે, આ શેનું, પેલું શેનું. વેદાંત તો કંઈ એમ બ્રહ્મચિંતન તો થતું ના હોય અને પ્રેમે થતો ના હોય તો પછી ચિંતન સંસારનું કરે, બીજું શું કરે. જો બુદ્ધિ બ્રહ્મના ચિંતનમાં લાગતી હોય અને અંતઃકરણ નારાયણને પ્રેમ ના કરતું હોય, કારણ કે સંસારમાં તટસ્થ રહેતા શીખી ગયા કે એ બધે બહુ પડવો લપછપ કરવી નહીં, કંઈ બધું કામ પતાવીને છૂટા થઈ જવાનું. આ જુઓ, આ બધી મિકેનિઝમ, એસ્કેપ મિકેનિઝમ માણસોએ પોતપોતાના સંજોગોમાં પોતપોતે ગોઠવવા માટે ચોક્કસ પ્રકારના પોતાના કોશેટા બનાવી દીધા હોય છે. અને એમાં એ પોતાની સલામતી, સુખાકારી, શાંતિ, આમાં જેટલું મળે એટલામાં શાંતિ. આને કે શાંતિ કહેવાય, જે છે ત્યાં જ છે, આમાં શાંતિ માનવાની. આનાથી બહાર આટલી તો નહીં જોખમાવા દેવાની કમસે કમ. સો એ વસ્તુ પણ સમજવી જોઈએ કે દરેક વ્યક્તિ પોતાના સંજોગોના આધારે પોતાનું એક કોચલું બનાવી લે છે અને પછી એમાં સલામતી માનીને એને સાચવ્યા કરે છે. દરેક વ્યક્તિ એ વધારે પડતી બોલે. ઘણા લોકો બહુ જ દુઃખી હોય અને બહુ જ હસીને વાત કરે, એના હસવામાં આપણને રડવાનું દેખાતું હોય, એટલું બધું હોય. પણ બિચારા એમણે પોતાના દુઃખને અંદર અને બધાની આગળ દુઃખી ન બતાવવું એટલા માટે આવો વ્યવહાર કરે. ઘણા લોકો ખુશ હોય તો એ બહાર રડ્યા જ કરે બધાની સામે, સિકિંગ એટેન્શન. કે આપણે ખુશ હોઈશું તો આપણે દયા નહીં ખાઈને પ્રેમ નહીં કરે, રડતા જઈશું એટલે આપણને મનાવશે કે શું જોઈએ, તમને ચોકલેટ આપો, પેલું ચકરડી આપો, ભમરડો આપો, એટલે રડતા જઈએ બધા મનાવે. સો બધી મિકેનિઝમ માણસ પોતપોતાની જરૂરિયાતોના આધારે ઊભી કરે છે. એટલે પ્રેમ વગરનો માણસ હોય જ નહીં. એને પ્રેમ હોય જ. પોતાનું બાળક હશે ત્યારે પ્રેમ હશે જ. એને લગ્ન કર્યો હશે, પતિ માટે પ્રેમ નહીં હોય. પોતે બાળક હશે તો મા બાપ માટે પ્રેમ નહીં હોય જ. પણ પછી એ કેટલાક વ્યક્તિત્વને આપણે આમ ઓછા વ્યક્ત થવા દીધા અને એને આપણે રેશનલ બનાવી દીધા કે સમજી આવે તેવું જ હોય, કે ચિંતા નહીં કરવાની, છોડી દેવાનું, જતો કરવાનું, વગેરે વગેરે. સારું હશે એ વખતે જરૂર પડી ત્યારે, પણ એકંદરે હવે પાછું એને પ્રેમ કરતા એ શીખવવું અને નારાયણને પ્રેમ કરાવવું. તો ભગવાન પ્રત્યેની ભક્તિ, આમ કોઈક અને કોઈક રીતે મારા જીવનમાં ભગવાનને લઈ આવો, ભગવાન જોડે સંબંધમાં. તો મહાત્માઓ કહે છે કે ભગવાન જોડે સંબંધ હોય તો એની અભિવ્યક્તિ આવડશે. આપણને ખબર છે કે હું માં હોઉં તો બાળક જોડે કેવું કરવાનું, હું બાળક હોઉં તો માં જોડે કેવું કરવાનું, હું મારો મધુર ભાવ હોય તો પ્રિયતમા હોય કે પ્રિયા હોય કે સ્ત્રી કે પત્ની હોય તો પતિ જોડે કેવો સંબંધો હોય. આ બધા સંબંધો સખાનો સખ્ય કેવી રીતે હોય આપણને ખબર છે. પણ કોઈ વ્યક્તિ સામે આવીને ઊભી રહે અને આપણે એને પ્લેસ ના કરી શકીએ કે કોણ છે આપણો, સાસરાનો સગો છે કે પિયરનો સગો છે કે મિત્ર છે કે દુશ્મન છે કે ખબર ના પડે, તો આપણે કેવી રીતે એની જોડે વ્યવહાર કરી શકીએ. એટલે નારાયણ સાથે પણ સંબંધ ના બાંધીએ તો આપણે આપણા પ્રેમને વહાવી ના શકીએ.
એટલે નારાયણ જોડે એક સંબંધ બાંધવો. મારો પિતા છે, મારો રક્ષક છે, મારો વાલી છે, મારો ભાઈ છે, મારી બહેન છે. નાની એક દીકરીને શીખ્યું કે તું લાલાને કે હું તને રાખડી બાંધું તો મારે ઘર ભાઈ થઈને આવ. તો બિચારું નાનું છોકરું તો એને કંઈ સમજ ના પડે. રોજ જે કહેવાય, જો લાલા તો મારે ઘેર ક્યારે આવવાનું, ચલો તને રાખડી બાંધું. તો એનો ભાઈ થઈ ગયો લાલો. એટલે આમ બાળકને એવું શીખવીએ કે નારાયણ આપણો ભાઈ છે, આપણી બહેન છે, આપણો પિતા છે, ગમે તે, પણ સંબંધ બાંધવો એમ કરીને પણ આપણા મનમાં પ્રેમનો એક ઝરો ઊભો કરવો, વાત્સલ્ય, જે ભાવ આપણને ગમતો હોય તે. તો આપણા પ્રેમને ક્યાંક વહાવીએ અને એનો જે પ્રેમાસ્પદ હોય એ નારાયણ છે એ પ્રકારની ભાવના અને એવું વ્યક્તિત્વ તૈયાર કરવાનું શરૂ કરીએ આપણે. આ સિવાય ભગવાનની ભક્તિ માટે કર્મયોગની વાત કરી, પ્રસાદ બુદ્ધિની વાત કરી. આપણા બધા સંબંધો છે. જ્યારે હું પિતા છું ત્યારે પુત્ર નથી, પુત્ર છું ત્યારે ભાઈ નથી, ભાઈ છું ત્યારે, જ્યારે મારો જે સંબંધ છે બીજાના ભોગે છે. પરંતુ બધી વખતે માણસ તો શું જ, અત્યારે એવું થાય છે કે હું પુત્ર બનું છું ત્યારે ભગવાનનો ભક્ત મટી જાઉં છું. એટલે કે ભગવાનના ભક્ત હોવો એ આ બધા સંબંધોમાંનો એક છે કે ક્યારેક ભક્ત હોવ, ક્યારેક પુત્ર હોવ, ક્યારેક પિતા હોવ, ક્યારેક ભાઈ હોવ. પરંતુ એવું નથી ખરેખર કે ભક્ત આ સંબંધોમાંનો એક હોય. આપણે કહ્યું કે ધીમે ધીમે મારો પૂર્ણ સમયનો સંબંધ, પૂર્ણ સમયનો વ્યવસાય ભગવાનની ભક્તિ થાય. એટલે કે હું પહેલા ભગવાનનો ભક્ત છું અને ભક્ત એવો હું ભાઈ છું, ભક્ત એવો હું પિતા છું, ભક્ત એવો હું પુત્ર છું. એટલે ભક્તો તો રહું જ. હું કંઈ પિતા થવા માટે માણસ નથી મટી જતો, પિતા થવા માટે હું કે પુત્ર થવા માટે હું માણસ નથી મટતો. માણસ રહું છું ને આ બધું કરું છું, સજ્જન રહું છું ને કરું છું. જુઓ, ઘણીવાર પુત્ર માટેનો પ્રેમ વધે તો સજ્જનતાનો ભોગ આપું છું ને, બરાબર ને, ત્યારે ખબર પડે કે હું સજ્જન રહીને બધું કરું છું. એમ હું ભગવાનનો ભક્ત છું એ સંબંધને હું હંમેશા નિત્ય બનાવું. અને ભગવાનનો ભક્ત હવે હું પિતા તરીકેનો રોલ કરું છું, ભગવાનનો ભક્ત ભાઈ તરીકે, પુત્ર તરીકે, પતિ તરીકે આવા હું રોલ કરું છું. એમ ભગવાનનો ભક્તપણાનો સંબંધ કે મારી ઓળખાણ એ હું નિત્ય બનાવું. ભગવતઃ દૃઢા ભક્તિ આધીયતામ, ભગવાનની દૃઢ ભક્તિ કરવી જોઈએ. અનેના અહીં કહે છે ભાષ્ય ટીકાકાર, અનેના ભગવત પાદેના ઈશ્વરસ્ય સકલ અંતરાય નિવર્તન સામર્થ્યમ દ્યોતિતમ ભવતી. એટલે એવું જણાય છે કે ભાષ્યકાર જ્યારે કહે છે ભગવતઃ ભક્તિ દૃઢાધીયતામ, ત્યારે એવું સમજાય છે કે ભગવાન ભાષ્યકાર મહારાજ માને છે કે ભગવાનની ભક્તિ બધા જ અંતરાયોનો નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભગવાનની ભક્તિ બધા જ અંતરાયોનો નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. સકલ અંતરાય નિવર્તન સામર્થ્યમ ઈશ્વરસ્ય દ્યોતિતમ ભવતી. ઈશ્વરમાં સામર્થ્ય છે. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વ સુહૃત છે. આ પણ ભાવના કે સમજ છે ભગવાનની ભક્તિની પાછળ કે ઈશ્વર એક તો સર્વજ્ઞ છે. મારી મુશ્કેલીઓ કે મારા જે કંઈ સંજોગો છે નારાયણ જાણે જ છે. જો કુછ હો રહા હૈ ઉનકી આંખો કે સામને હો રહા હૈ. નારાયણ જોઈ જ રહ્યો છે, ગમે સારું ખોટું જે આપણને લાગતું હોય, ગમતા ના ગમતા સંજોગો, પણ નારાયણની આંખોની સામે છે, નારાયણની આંખોની સામે, નારાયણની આંખોની સામે. મહાપુરુષોના આ વચનો કોઈ ઉતરી જાય ને અંદર, જો કુછ હો રહા હૈ નારાયણ કે ઉનકી આંખો કે સામને, वो देख ही रहे हैं ना, उनकी आंखों के सामने हो रहा है. એ સર્વજ્ઞ છે, જુએ તો છે પણ કરે શું? એના પાસે શક્તિ તો હોવી જોઈએ ને, કે નહીં સર્વશક્તિમાન, એનામાં સર્વ કરવાની શક્તિ છે. આજે મારે 25,000 રૂપિયાની જરૂર છે અને તમે જાણો છો કે મારે તાતી જરૂર છે, પણ તમારી પાસે 5,000 નથી, તમે શું કરી શકો? એટલે ભગવાન બધું જાણતો હોય પણ શક્તિ ના હોય તો મદદ ના કરી શકે. તો કે નારાયણ સર્વજ્ઞ જ નહીં, સર્વશક્તિમાન પણ છે. ભગવાન બધું જાણે પણ છે, બધી શક્તિ પણ ધરાવે છે, જે કરવું હોય તે કરવાની. હવે ધારો કે મારે 25,000ની જરૂર છે, તમારી પાસે 25 લાખ રૂપિયા છે, એટલે કે તમે આપી શકો એમ છો, પણ તમે શા માટે આપો? કે મારે જરૂર છે એટલે તમારે આપવો એવો નિયમ થોડું છે, બરોબર ને? મારે જરૂર છે, તમે જાણો પણ છો, તમારી પાસે છે પણ ખરું, શક્તિમાન પણ છો, તો આપો શું કરવા? સર્વ સુહૃત. નારાયણ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વનો સુહૃત છે. સુહૃત એટલે માત્ર મિત્ર નહીં. મિત્ર એને કહેવાય છે જે પ્રત્યુપકારની અપેક્ષાએ ઉપકાર કરે છે, કે આજે હું તમને ચા પાઈશ તો કાલ તમે પાવાના જ છો ને, એવી સમજથી જે ચા પાય એ મિત્ર છે. પણ તમે કોઈ દોડો પાશો જ નહીં, હું જ પાયા કરીશ,
આ જે છે એ સુહૃત છે. તો નારાયણ સર્વનો સુહૃત પણ છે, એટલે એ જાણે છે કે મારી મુશ્કેલી શી છે, એ દૂર કરવાની શક્તિ ધરાવે છે, અને એને મારા પ્રત્યે હિતની કામના છે, મારા ભલાની ઈચ્છા છે, એને મારી ચિંતા છે કે મારું શું થશે. સતત નારાયણ ચિંતાવાળો હોય છે ને. ભાગવત વગેરેમાંથી અનંત પ્રસંગો શોધીને વાંચવા કે વાહ, જરૂર પડી એકવાર તો દ્રૌપદીના ચંપલ નારાયણ પોતાની પછેડીમાં સંતાડીને ભરીને લઈ ગયા. હા, કે દ્રૌપદીની ચંપલ જોઈ જશે, કોઈને ઓળખી જશે. એટલે ભગવાન કે ભક્તો માટે શું શું નથી કરી શકતા. હું ભગવાન કેટલું કોમળ છે. ને દ્રૌપદી યાદ કર્યા ભગવાનને જ્યારે દુર્વાસા ઋષિ જમવા આવ્યા, બધાનું જમવાનું પતી ગયું હતું, દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું, અને દુર્યોધને વરદાન માંગ્યું હતું દુર્વાસા ઋષિ પાસે કે તમે મને જેવો ઉપકાર કર્યો, મારે ત્યાં જમીને આશીર્વાદ આપ્યા, એકવાર મારા ભાઈઓ બિચારા વનમાં છે એમને ત્યાં પણ જાઓ, ત્યાં જમો અને આશીર્વાદ આપો, આટલી મારા પર કૃપા કરો. દુર્વાસા મુનિ પહોંચી ગયા. પણ એક કામ કરજો, જમી લે પછી જજો, તમે બધા શાંતિથી જમી લે પછી. દુર્વાસા મુનિ આવી ગયા, અને આ દ્રૌપદીને બધાનું ખાવાનું પતી ગયું છે. એની પાસે અક્ષય પાત્ર હતું. એ અક્ષય પાત્રમાંથી દ્રૌપદી ન જમે ત્યાં સુધી એ ખાવાનું આપે. દ્રૌપદી જમી લે પછી પૂરું થઈ જાય, પછી એમાંથી ના નીકળે. બધાએ જમી લીધું, દ્રૌપદીએ પણ જમી લીધું, અને દુર્વાસા મુનિ આવે 1000 શિષ્યો સાથે કે અમારે ભિક્ષા કરવી છે. યુધિષ્ઠિર મહારાજે જરૂર પતા આવો, અને નિમંત્રણ આપ્યું. અને પછી કે અમે સ્નાન કરીને આવીએ છીએ. આ બાજુ દ્રૌપદીને કહેવામાં આવ્યું કે આ જમવા માટે આવ્યા છે. દ્રૌપદી કે હું ક્યાંથી લાવીશ આ જંગલની અંદર, મારું અક્ષય પાત્ર તો હવે ખલાસ થઈ ગયું, આજે મેં જમી લીધું છે. એટલે દ્રૌપદી યાદ કરે છે, ગોવિંદ મુરારે પધારો અને મને મદદ કરો. અને નારાયણ આવીને ઉભો રહે. દ્રૌપદી બહુ ભૂખ લાગી છે. અરે ખાવાનું હોત તો બોલાવો તો શું કરવા તમને, ખાવાનું નથી એટલે તો બોલાવું છું, પણ મને ભૂખ લાગી છે ખાવાના, પણ મારા જ નથી ખાવાનું. પણ પેલું તારું પાત્ર તો લાવ, એ સાફ થઈ ગયો, જો તો ખરી, લાવ ને. દ્રૌપદી લાવી, અંદર એક ભાજીનો પાંદડો ચોંટેલો શોધી કાઢ્યો. રાજરાણી એને સાફ કરતા ના આવડે ને બરાબર, પાંદડો ચોંટી ગયેલો એ શોધી કાઢ્યું, અને કે બસ આ રહ્યું ને, આ ભગવાન મોઢામાં મૂકે છે. અને ન વિશ્વાત્મા તૃપ્યતામ, વિશ્વાત્મા તૃપ્ત થઈ જાય અમારા ભોજનથી. ભાજીનું પાંદડું ભગવાન મોઢામાં મૂકે છે. અને દુર્વાસાના 1000 શિષ્યોને ઓડકાર આવવા માંડ્યા, અને પેટ એટલું ભરે બધા ભાગી ગયા, ઉભી પૂછડીએ, જમવા આવ્યા જ નહીં. આ બાજુ યુધિષ્ઠિર પૂછો જમવા કેમ નથી આવ્યા, શોધવા ગયા. દુર્વાસા ઋષિ બધા દોડે છે, ક્યાંક પકડીને ફરી જમાડશે, પણ પેટમાં જગ્યા જ નથી, કારણ કે નારાયણે જમી લીધું છે. વિશ્વાત્મા નારાયણ કેવી દયા કરે છે, કેવા. અને અર્જુનનો રથ હાંક્યો, જુઓ તો ખરા ભગવાન કેટલો પ્રેમ કરી શકે છે. હવે ડ્રાઈવરનું કામ કરે કોઈ ના કરે. સર્વેશ્વરોપી સારથ્યને નિયુજ્યતે કેમ હે ભક્ત્ય ભક્તાનામ અશક્યમ. ભક્તો માટે શું અશક્ય છે કે જે લોકો ભગવાનને સારથી બનાવે છે. તો ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન, ભગવાનના પ્રેમનું જ્ઞાન, ભગવાનની કૃપાનું જ્ઞાન, ભગવાનની કરુણાનું જ્ઞાન, ભગવાન ભક્તોને કેવા પરવશ છે, આવા અનેક 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 દાખલાઓ બધા અને નરસિંહ મહેતા ને કુંવરબાઈ ને મીરાબાઈ ને ઓહો શું શું બધા અત્યારના પૌરાણિક પાત્રો ઉપરાંત ઐતિહાસિક પાત્રો. આ બધું વાંચવું વારંવાર અને એના દ્વારા દૃઢ કરવું કે ભગવાન દયાળુ છે. ભગવાન દયાળુ છે હવે એવું બોલવું ને કવિતાઓ ગાવીએ પૂરતું નથી. આપણે ખરેખર સમજવું એટલું જ નહીં, પછી આપણા જીવનમાં ક્યારેક એવું અટક્યું હતું ભગવાને કેવી દયા કરી એ યાદ કરવું. કે આપણને થાય કે નરસિંહ મહેતાના જમાના ગયા, અત્યારે થોડું કંઈ કરે, તો આપણને પણ મદદ ઘણીવાર ભગવાને કરી જ છે. એને યાદ કરવી અને એની નોંધ લેવી, અને એના આધારે આવતીકાલ માટે નિશ્ચિંત થવું. કારણ કે આપણને એમ થાય કે એક વાર તો કરી લે ભૂલમાં, પણ કે દર વખત થોડો કરશે, તો બીજી વાર પણ કર્યું તો યાદ કરવું, ત્રીજી વાર પણ કર્યું તો કેટલી એને તો દર વખતે કૃપા કરી છે. પણ પહેલી વખત તો નાશ કરીને એ તો એને લાગ્યું કે આપણે ખાઈશું જ માંદા પડશે, એટલે લાડુ નહોતો આપ્યો, બાકી એ તો આપે જ એવો છે. પણ મારી ચિંતા કરે ને, એટલે ભગવાન હું માગું એ આપે એવો નિયમ નથી. ભગવાન મારે માટે યોગ્ય હોય એ આપે એવો નિયમ છે. નોટ વોટ આઈ વોન્ટ, વોટ શુડ કમ ટુ મી. મારે માટે જે યોગ્ય છે એ નારાયણ આપે છે. એ તો ભગવાને સુદામા ભગવાન પાસે ગયો, વાહ, સુદામાના પૌવા ભગવાને ખેંચીને ખાધા, અને ભગવાને કશું આપ્યું નહીં. હા, સુદામાના પૌવા તો માગીને લાવેલા, તો ખાઈ ગયા, અને પછી બદલામાં કશું આપ્યું નહીં. ઉપરથી પાછું પેલા ફાટલા કપડાં પહેરાવીને પોતાનું પિતાનું પહેરવા આપેલું. હા, તો સુદામાને મૂકવાયા દરવાજા સુધી, તો પેલું ફાટલું ચીસું લઈ આવ્યા હતા ખિસ્સામાં, ભગવાન બગલમાં મારીને. એને કે લે તારું બદલી આપ ભાઈ, મારું પિતાંબર પાછું આપી દે. ભગવાને એ પાછું કઢાવી લીધું
અને ફાટલા કપડે સુદામાને બહાર કાઢ્યો. સુદામા કહે છે ભગવાનની કેટલી બધી કૃપા છે. એ જાણે છે કે જો મને વૈભવ મળશે ને તો હું ભગવાનને ભૂલી જઈશ, એટલે ભગવાને કૃપા કરીને મને કશું જ આપ્યું નથી. ભગવાનની કેટલી કૃપા છે. અને ઘેર ગયો ને જુઓ છો કે મહેલ બંધાઈ ગયા છે. વાહ, ભગવાનની કેવી કૃપા છે. તો यूं भी कृपा हुआ है और यूं भी वाह वाह है. भगवान जे करे सरस है. सदैव यदेव कुरुते तदेव मंगलाय. सदैव यदेव कुरुते तदेव मंगलाय. નારાયણ બધું મંગળ કરે છે, કૃપા કરે છે. આ બધી ભાવનાઓ બનાવી જો ઘટનાઓ જે છે તે જ છે અને તે જ રહેશે. સૌના પ્રારબ્ધ પ્રમાણે, કર્મના ફળ પ્રમાણે અને સમષ્ટિ પ્રારબ્ધ અને આપણા ઘરના કંઈ પ્રારબ્ધો હશે ને ભાઈ, એમને ઘેર આવે છે એટલે પરસ્પર આપણું નહીં તો એનું હશે, પણ પરસ્પર લેણ દેણ ભોગવવાનું બધું હશે પ્રમાણે આવ્યા જ કરવાનું છે. પરંતુ નારાયણની કૃપા છે એવું સમજવાથી આપણું અંતઃકરણ એનું નિર્માણ થશે. સંજોગોમાં કંઈ ફેરફાર થશે નહીં થશે એ તો પછીની વાત છે. પછી આપણને સંજોગો કે મહાન વિરોધવાળા લાગશે પણ નહીં. જ્યારે અંતઃકરણ નિર્માણ પામશે અને એ પ્રસન્ન રહેતું થઈ જશે ત્યારે બધા સંજોગો ઠીક છે. અને જોડે જોડે ભગવાનને લાગશે કે જરૂર છે તો શું નહીં બદલે? આખર એનું જ બનાવેલું છે, ચોક્કસ બદલશે. ભગવાનની દૃઢ ભક્તિ કરી અને ભગવાન સાથેના સંબંધથી અંતઃકરણનું નિર્માણ કરવું જોઈએ. પરમેશ્વરની ભક્તિ એટલે શું? તદેક ચિત્તતા. ભગવાનમાં એક ચિત્તતા. જરા જરા અનુકૂળ થાય ત્યારે ભગવાન ખરો, જરાક પ્રતિકૂળ થાય એટલે ભગવાનને ફેંકી દે ઊંચકીને, એવું નહીં. એક ચિત્તતા દૃઢ નિશ્ચલા આધ્યતા ક્રિયતા. આમ ભગવાનની દ્રઢ નિશ્ચળ ભક્તિ કરવી જોઈએ. આમ કરવાથી સૂર્યના ઉગવાથી અંધકાર જેમ નાશ પામે છે. હવે અંધકારી ગુફામાં હોય, એ ગુફામાં કોઈ દિવસ પ્રકાશ આવ્યો જ નથી. જ્યારથી ગુફા બની, જ્યારથી જગત બન્યું ત્યારથી એ ગુફામાં અંધારું જ છે. અને એમાં પ્રકાશ કરીએ તો એને જતા કેટલી વાર લાગે. પહેલેથી અંધારું જ છે, ત્યાં કોઈ સૂર્યનું કિરણ પેઠું જ નથી. છતાં સૂર્યનું કિરણ અંદર જાય એવું કરવામાં આવે તો અંધકારનો નાશ થતા કેટલી વાર લાગે. ગમે તેવો અંધકાર હોય સૂર્યના કિરણથી નાશ પામે જ છે. તે રીતે અંતઃકરણના અંધકારને દૂર કરવાનું સામર્થ્ય નારાયણ ધરાવે છે. ભગવાનની ભક્તિ હશે તો એ બધા અંતરાયોની નિવૃત્તિ, અંતરાય રાશિ, અંતરાયોના ઢગલા હશે, બધાની પણ નિવૃત્તિ એ કરી શકે છે. આવો સંભવ છે માટે આત્મની પુરુષાર્થત્વ નિશ્ચયવતઃ. જેમને એવો નિશ્ચય છે કે મારે આત્મજ્ઞાન સિદ્ધ કરવું છે કે પ્રાપ્ત કરવું છે, એટલે પુરુષાર્થની પ્રાપ્તિ કરવાનો જેમનો નિશ્ચય છે એમને આ વસ્તુ મદદવાળી છે. એવું આપણો નિશ્ચય જ ના હોય કે ભગવાન મેળવવા જો તો પછી ભગવાનને ખબર ના પડે કે આપું તો આપું શું. ઘડીકમાં કે દીકરો આપણે ઘડીમાં કે છોડાય મને આનાથી, આ ક્યાં માથા માર્યો, પછી પાછો એને જરા માધો પડે કે જોજો ભગવાન એને સાચવજે, તો ભગવાનને સમજ ના પડે કે શું કરવું. દૃઢ નિશ્ચય હોય ભગવાન આત્માની પ્રાપ્તિ વિશે પુરુષાર્થ નિશ્ચયવતઃ. તત્સાધન આત્મજ્ઞાનાર્થમ તદ્વિચારે પ્રવૃત્તિ સંભવાત. ભગવાનની કૃપાને માટે જે પ્રયત્ન કરી રહ્યો છે અને જેનો પુરુષાર્થ પ્રત્યે સ્પષ્ટ નિશ્ચય છે એને ભગવાનની કૃપાથી એના પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન એવા આત્મજ્ઞાન માટેનો વિચાર છે, આત્મવિચાર એ થવો સંભવ છે. કારણ કે આપણું અઘરું છે કે મન આત્માનો વિચાર કરે ને, ભગવાનનો વિચાર તો કદાચ કરે પણ આત્માનો વિચાર તો ના જ કરે. આ ઘણું મુશ્કેલ છે પણ ભગવાનની કૃપાથી આપણને સંભવ છે. ઉપાસનાથી પ્રસન્ન થઈને પ્રસન્ન દેવ પ્રસાદ બલાત સફળત્વ સંભવાચ. એટલે આત્માનો વિચાર થાય ભગવાનની કૃપાથી એ પણ સંભવ છે અને આત્માના વિચારમાં સફળતા પ્રાપ્ત થાય એ પણ સંભવ છે ભગવાનની કૃપાથી. એટલા માટે ભગવાનની દૃઢ ભક્તિ કરવી જોઈએ. ભગવતઃ ભક્તિ દૃઢાધીયતામ. આમ વેદાંતમાં અધિકારીત્વનું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી એમ કહેવામાં આવ્યો છે. વેદાંત શાસ્ત્રમાં અધિકારીત્વનો નિશ્ચય કોઈ વર્ણથી કે કોઈ આશ્રમથી કે સ્ત્રી કે પુરુષ એવી જાતિથી કે ઉંમરથી કશાથી થયો નથી. વેદાંત જ્ઞાન માટે અધિકારી કોણ? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વમ. આ 4 પ્રકારની સાધન સંપત્તિ જે ધરાવતો હોય એ વેદાંત જ્ઞાનનો અધિકારી છે. આવો નિશ્ચય કરવામાં આવ્યો છે. વિવેક એટલે
આત્મા એક જ નિત્ય છે અને એના સિવાય જે કંઈ છે એ અનિત્ય છે. આ પ્રકારનો નિશ્ચય એને વિવેક કહેવામાં આવે છે. વિવેક બુદ્ધિમાં થાય છે. બુદ્ધિમાં આવી સમજ કે જે કંઈ છે કર્મના ફળો અથવા જગતમાં જે છે બધી વસ્તુઓ અનિત્ય છે અને એકમાત્ર આત્મા જ નિત્ય છે. આ પ્રકારની સ્પષ્ટ સમજ એને વિવેક કહેવામાં આવે છે. બુદ્ધિમાં આવી સમજ જન્મી. હવે એ જન્મ્યા પછી મારે જ્યારે વ્યવહાર કરવો હોય કે જીવવું હોય ત્યારે હું નિત્ય વસ્તુઓને ગળે લગાડું કે અનિત્ય વસ્તુઓને? તો વિવેક થયા પછી અનિત્ય વસ્તુઓને છોડવાની તત્પરતા નિત્ય વસ્તુની પ્રાપ્તિને માટે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ આલોક અને પરલોકમાં પણ. અને જેવી રીતે હવે કર્મ કરવાથી અહીંયા કઈ બાદશાહી મળે ને બહુ મોટા બંગલા મળે ને મોટું કરોડો રૂપિયાનો બંગલો મળે, તો પૈસા ખર્ચીએ, મહેનત કરીએ, પૈસા ખર્ચે, બંગલા બને. એમ પૈસા આપણે બહુ મહેનત કરીને પુણ્ય કમાઈએ અને પુણ્ય ખર્ચીએ તો પરલોકમાં બંગલા મળે. એટલે જેવી રીતે કર્મના ફળથી અહીં મળે છે એમ કર્મના ફળથી ત્યાં મળે છે. તો કર્મનું ફળ અહીંનું નાશ પામતું હોય તો ભાઈ એ પણ કર્મનું ફળ જ છે, માટે એ પણ નાશ પામશે જ નહીં. જોઈએ નાશ પામશે, આટલી જ ફૂટપટ્ટી. નાશ પામશે કે નહીં પામે? પામશે તો બહુ બહુ વાર પછી પામશે કે નહીં પામે? અરે પણ કરોડો અનંત અનંત વર્ષો સુધી ચાલશે. તો દેવતાઓના કેટલા વર્ષો, બ્રહ્માજીના કલ્પો સુધી ચાલશે. નાશ પામશે કે નહીં પામે? જો નાશ પામશે તો આજે પામે કે કાલે પામે કે અનંત વર્ષે પામે. જો નાશ પામે વાર નહીં જોઈએ. આવી તૈયારી આલોક અને પરલોકમાં મળી શકતા જે કોઈ ફળ હોય, ફળ એટલે કર્મોના ફળ, એના પરિણામે મળતા ભોગ, આ બધા જ પ્રત્યે સંપૂર્ણ તટસ્થતા આવે. તો ફેંકવાની ઈચ્છા એ પણ વૈરાગ્ય નથી. આવવું હોય તો આવી શકે છે ને જવું હોય તો જઈ શકે છે. ફેંકવાની ઈચ્છા કરી એટલે મોદીની નોંધ તો લીધી જ ને કે સોનું રાખીશું ક્યાંક મન થઈ જશે તો ફેંકી દો. ભાઈ માટીનું ઢીફું આવ્યું તો શું, ગયું તો શું. અને એટલા માટે વસ્તુને મેળવવા માટે પણ તીવ્ર અભિલાષા નથી, છોડવા માટેની પણ કોઈ અભિલાષા નથી. આવવું હોય તો આવી શકે છે, જવું હોય તો જઈ શકે છે. આમ વૈરાગ્ય આલોક અને પરલોકમાં મળી શકતા ફળોના ભોગ પ્રત્યે આને વૈરાગ્ય કહે છે. તો આગળ જ્યારે એમણે કહ્યું હતું પહેલા મંત્રની અંદર, ત્યારે વિવેક અને વૈરાગ્યની વાત ત્યાં કરવામાં આવી પહેલા મંત્રમાં. આમ સાધન ચતુષ્ટયમાંથી બે સાધન થઈ ગયા, વિવેક અને વૈરાગ્ય. બરાબર? વેદો નિત્યમ અધ્યતામ તદુત્તમ કર્મસ્વનુષ્ઠિયતામ તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ કામ્યમતિ ત્યજ્યતામ. તો વિવેક કર્યો નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. આમ વિવેક અને વૈરાગ્ય પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યા. હવે શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાનમ, આ ત્રીજું સાધન છે જેમાં 6 સંપત્તિ છે. શમાદિ ષટક સંપત્તિ એ પ્રકારે ઓળખાય છે. એ શમની હવે વાત કરે છે. શાંત્યાદિ પરિચીયતા. તો શાંતિ વગેરે વગેરે એટલે શાંતિ કે શમથી શરૂ થતું જે સાધન સંપત્તિ, એટલે શમ દમ વગેરે 6 વસ્તુઓ છે, એને સારી પેઠે ભેગી કરવી જોઈએ. જો આપણું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ બધી જ ઇન્દ્રિયોમાં બધા કાણા છે અને કાણામાં અંદર જવું ને બહાર આવવું બધી છૂટ છે. અંદર જવાની છૂટ છે ને બહાર આવવાની છૂટ છે. એટલે જેને જે કરવું હોય કરી શકાય. અને કોણે જવું ને કોણે ના જવું એવું કશું કોઈ આમ એવું સિલેક્ટિવ મેમ્બ્રેન નથી કે અમુક સિલેક્ટ કરીને જવા દે, અમુક સિલેક્ટ કરીને ના જવા દે, કશું નહીં. જેને જવું કાણું ખુલ્લું જ છે, જેને જવો જાય અંદર. દુર્ગંધ ને કે સુગંધ રહે, લસણ ડુંગળી હોય કે પેલું કરડો હોય કે ગમે તે હોય, ના કેવું કે આ ગંદી સુગંધ નહીં ચાલે, એ તો જવા જ દે. કાણું ખુલ્લું જાય. અમુક ગંદી દુર્ગંધ આવે એટલે કાણું બંધ ના થઈ જાય, એ ખુલ્લું જાય. આંખથી ન જોવા જેવી વસ્તુ જોયા કરતા હોઈએ તો આંખો બંધ ના થાય, એ જોયા જ કરે. કાન સાંભળતા જ હોય અને ખરેખર ના સાંભળવાનું ત્યારે ખાસ આમ છાનામાં ના સાંભળે, કોઈ જોઈ ના જાય એવી રીતે. એવું એને થાય જ, એવું મન થાય જ. પેલું કી હોલ હોય એટલે જ નથી જુએ કાણામાંથી શું ચાલે છે બહાર, બસ આવું હોય જ. તો ઇન્દ્રિયો આવી છે કે પોતાની શક્તિને એ બધે વેડફવાની જ, જવા જ દેવાની છે. ત્યારે આપણે એમનો સંગ્રહ કરવો અને શક્તિને ઇન્દ્રિયો દ્વારા બહાર જતી રોકવી,
કે શક્તિને બચાવવી, શક્તિનો સંચય કરવો. શાંત્યાદિ પરિચયતામ, ઇન્દ્રિયો દ્વારા આપણી શક્તિ જે બહાર વિષયોના સંપર્કમાં વેડફાઈ જાય છે એને આપણે વેડફાથી અટકાવવી અને ભેગી કરવી. એનર્જી કન્ઝર્વેશન, એનર્જી આપણે એક જગ્યાએ જતી બચાવી તો બીજા વાપરી શકીએ ને. શક્તિ તો હંમેશા શક્તિ સરખી જ હોય છે, બરાબર છે. એટલે એનર્જીમાં વધઘટ થતી નથી હોતી, એ જે છે તે જ છે, ખાલી આમથી આમ રૂપાંતરણ થઈ શકે છે. એવી રીતે આપણામાં જે શક્તિ છે એ શક્તિ છે, અને એ શક્તિમાંથી આપણે એનો કયો ઉપયોગ કરવો એ નક્કી કરવાનો છે. તમે જોવાની આટલી શક્તિ છે, એમાં ટીવી જોવું હોય તો જુઓ, કે પછી નોવેલ વાંચવું હોય તો વાંચો, કે આપણા ગમતા હીરો હિરોઈનના મોઢા જોયા કરવા હોય તો એ જુઓ, કે ચોપડીના ચોક્કસ પ્રકારના પાના ફેરવ્યા કરવા એ જુઓ, કે મહાત્માનું રૂપ જુઓ, કે ભગવાનનું સ્વરૂપ જુઓ. જે કરવું હોય તે કરો. આંખ આટલા કલાક આટલી શક્તિથી આટલું જોઈ શકશે. શું જોવું આપણે નક્કી કરવાનું છે. જો એને ખોટી જગ્યાએ જતી અટકાવી શકીશું તો યોગ્ય જગ્યાએ સારી રીતે જોઈ શકીશું. હવે થાક્યા પાક્યા નહીં બેસી ગયેલે, કારણ કે આના સિવાય બેસવાનો ટાઈમ જ ના મળતો હોય. આખો દાડો જો બાકીનો બધો આપણા શક્તિનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હોય, આટલું આ કરો, આટલું પેલો કરો, આટલું દોડવા ગયા, આટલું ચાલવા ગયા, આટલું નાચવા ગયા, આટલું ક્લબમાં ગયા, બધું કર્યું, અને ભૂલે ચોકે આવીને કલાક બેઠા, તો જે બેસવાનો સમય ત્યાં જ ઊંઘ આવે ને, પછી બીજે ક્યાં આવે? આ સિવાય કંઈ ટાઈમ જ ના મળતો તો ઊંઘીએ ક્યાં? એટલે આપણે શક્તિ બધે વેડફી જ નાખી હોય તો જ્યાં વાપરવા માટે જોઈતી હોય ત્યાં શક્તિ ના રહી શકે. પણ શક્તિ બધી જગ્યાએ ના વેડફી હોય અને બચાવી હોય તો એ શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે ખરેખર તો શક્તિ સંચયના નિયમ છે. શામાં દમ વગેરે બીજું કશું નથી, પણ શક્તિનો સંચય કરવો. કેટલીક શક્તિ મન વડે જતી હોય બહાર, એટલે મન 1000 પ્રકારના વિચાર કર્યા કરતો હોય, સતત એને પ્રવૃત્તિ મળતી હોય. એટલે નારાયણનું ચિંતન કરવા બેસે તો ના બોલે ત્યારે પેલું નોકર યાદ આવે, ને રા બોલે રામો યાદ આવે, ને ય બોલે, કારણ કે એને સતત આ ચિંતન કર્યું છે. એટલે ચિંતન કરવાની જે ટેવો એને પાડી હશે એ ચિંતન જ કર્યા કરશે. એટલે મનની શક્તિઓને બહાર જતી અટકાવીશું ને ચિંતનની ધારા બદલીશું તો ધીમે ધીમે એ નારાયણનું ચિંતન કરી શકશે. એટલા માટે મનની શક્તિઓ, શમ એટલે મનો નિગ્રહ, મનનો નિગ્રહ કરવો. હવે નિગ્રહનો અર્થ આપણે એને આમ એના ઉપર લાકડી લઈને ઉભા રહ્યો કે ચાલ બેસ, તો એવું કરવાથી કંઈ આપણે મનનો નિગ્રહ નહીં કરી શકીએ. અથવા જ્યાં સુધી લાકડી લઈને ઉભા રહીશું ત્યાં સુધી જ મન માનશે. એટલે માન્યું છે એવું બતાવશે, માનશે તો નહીં જ, પણ દેખાવ કરશે કે માન્યું છે. જેમ નાનું બાળક ભણવા બેઠું હોય અને એની માં માથા પર સતત ઊભી હોય કે ચાલ ચોપડી લઈને વાંચ, બહાર બધા ભાઈબંધો લખોટી રમતા હોય અને પેલાને કે વાંચ, એટલે પેલો વાંચવા તો ચોપડી લઈને બેસે કારણ કે માં ઊભી છે. માં થોડીક વાર બારણું બંધ કરીને પાછી રસોઈ મીઠું મરચું નાખવા જાય દાળની અંદર, એટલે પેલો માણસ શું કરે ખબર છે? આમ ચોપડી રાખે અંદર, આમ બહાર તો લખોટી રમવા જવાતું ના હોય એટલે અંદર ચોપડીની અંદર લખોટીઓ રમતો હોય. કારણ કે એનું મન તો ત્યાં જ છે ને, એને કે વાંચવામાં રસ નથી. એટલે મનને આપણે જો દાદાગીરી કરીને બેસાડીશું તો એથી કંઈ ડાયો થશે એવો નિયમ નથી હોતો. સો મનનો નિગ્રહ એનો અર્થ એવો ના કરવો કે મનનું નિયંત્રણ કરવું, પણ મનને મિત્ર બનાવવું. મનને મિત્ર બનાવવું, એને વિશ્વાસમાં લેવું. જેમ આપણે પાળેલો કૂતરો કોને કહીએ છીએ કે હંમેશા એને બાંધી રાખીએ સાંકળ લઈને તો જ ઉભો રહે, અને જેવો છોડીઓ દોડી જાય એ પાળેલો કહેવાય કે ના કહેવાય? પાળેલો ક્યારે કહેવાય? કે સાંકળ બાંધીએ તોય ઉભો રહે, અને સાંકળ ના બાંધીએ તો એ જાય ફરવા, એની ઈચ્છા પ્રમાણે જાય ફરે અને પાછો આવીને ઉભો રહે, તો પાળેલો કહેવાય ને. એમ આપણું મન આપણો મિત્ર હોવું જોઈએ કે જાય અને મન થાય તો પિક્ચર જોવા જાય, નોવેલ વાંચે, બધું કરે, પણ પાછું 5-15 મિનિટ આંટા મારીને પાછું આવી જાય. હવે શું કરું? આપણે પૂછવા, આપણી આજ્ઞા માગે અને આપણે ઈચ્છીએ ત્યાં જોડાઈ શકે એ પ્રકારની મિત્રતા મનની કરવી જોઈએ. મનને મિત્ર બનાવવું. જોડે જોડે આદિ શબ્દને બહિરંદ્રિય, અહીં શમની જોડે દમનો પણ નિર્ણય કરી લેવો જોઈએ, સમાવેશ. સો દમ એટલે ઇન્દ્રિય, આમ બહારની ઇન્દ્રિયોનો નિગ્રહ. શમ એટલે અંતર ઇન્દ્રિય એટલે કે મનનો નિગ્રહ. દમ એટલે બહારની ઇન્દ્રિયોનો નિગ્રહ. તો એનો પણ અહીં સમાવેશ સમજી લેવો જોઈએ. કારણ કે શાંત્યાદિ તો શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમાં આમ શમથી શરૂ થયું એટલે આદિમાં બાકીની સંપત્તિઓ 5 પણ સમજી લેવી, એટલે કે 6 સંપત્તિ આમાં ગણવી, પણ મુખ્યત્વે શમ અને દમ આ બેનો સમાવેશ તો કરવો જ જોઈએ. હવે તો મનને શાંત કરવો તો કરવું કેવી રીતે? ઉપનિષદ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંત ઉપાસિત. આ સર્વ ખરેખર બ્રહ્મ છે,
કેવી રીતે બ્રહ્મ છે? તજ્જ તલ્લ તત્ અન્ન. તજ્જ એટલે તજ્જલાન એવો શબ્દ. તજ્જલાન એટલે શાંત ઉપાસિત. તો તજ્જ એટલે આ બ્રહ્મમાંથી જગત જન્મ્યું છે. તલ્લ બ્રહ્મમાં લીન થાય છે. તદ અન્ન બ્રહ્મમાં જ એ પ્રાણન ક્રિયા કરે છે, ચેષ્ટા કરે છે, ક્રિયા કરે છે. એની પ્રવૃત્તિ છે કે સ્થિતિ છે એ પણ શેનાથી છે? કે બ્રહ્મમાં જે શ્વાસ લે છે, અનિતિ, એટલે એની જે ચેષ્ટા છે એ પણ બ્રહ્મમાં જ છે. તો જગતમાં ક્યાંય પણ જુઓ જે કંઈ ચેતના, આ ચકલા આવું સરસ સરસ કલરવ કરે છે, એ કેવી રીતે કરે છે? તો બ્રહ્મને શક્તિ આપે છે માટે કરે છે ને. એમનું હોવું બ્રહ્મને કારણ છે. એમનું આ સરસ સરસ નાચવું, કૂદવું, ગાવું, આનંદ કરવો, કદાચ એમના પર અત્યારે કોઈ ભય આવી પડ્યો હોય એટલે પણ ચીસાચીસ કરતા હોય. આ જે છે એ પણ બ્રહ્મને કારણ છે. શાંત થઈ જવું એ પણ બ્રહ્મને કારણ છે. તો આ એક ઉપાસના આપવામાં આવી કે દરેક જગ્યાએ જ્યાં કંઈક છે એનો જન્મ, એની સ્થિતિ, એનો લય એ બધું બ્રહ્મમાં જ છે. આ પ્રકારે મનમાં ભાવના કરીને મનને શાંત કરવું, અથવા શાંત સન ઉપાસિત, શાંત ચિત્તથી આ પ્રકારની ભાવના કરવી. વિવિધ આ એક પ્રકાર, એક રીત છે મનને શાંત કરવાની. બીજી રીત મહાત્માઓ કહે છે પ્રતિપક્ષ ભાવના. તો આપણે વસ્તુઓના વિશે જે રાગદ્વેષ હોય છે એ જ મનને અશાંત કરે છે. કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરવું હોય, જેમ કે કીડીઓ કાઢવી હોય ઘરમાંથી, તો કીડીઓને વાળીને કાઢી મૂકીશું એટલે કીડીઓ જશે નહીં. એને કાઢવી તો શું કરવું જોઈએ? કીડીઓ સાથી આવે છે શોધી કાઢીએ અને કારણને દૂર કરીએ તો કીડીઓ દૂર થાય. આ ચકલીને કંઈ ચૂપ થતું ચૂપ ના થાય. એ શા માટે ચીચી કરે છે સમજવું પડે, અને જે કારણથી કરે છે એ કારણને દૂર કરીએ તો એ શાંત થાય. એમ મનમાં જે વિક્ષેપ છે એને દૂર કરવો હોય તો એમ કે ચલ ચૂપ થઈ જા એટલે ના થાય. સમજવું પડે કે મન શા માટે વિક્ષિપ્ત થાય છે. તો મનના વિક્ષેપનું મહત્વનું કારણ કે મુખ્ય કારણ રાગ અને દ્વેષ હોય છે. આ શબ્દો જરા વધારે આવ્યા કરતા હોય છે વેદાંતમાં. પણ આપણે સમજવું જોઈએ કે આ મને ગમે છે અને નથી ગમતું, આ તો જોઈએ જ ને આ ના જોઈએ. એને બીજા શબ્દોમાં આગ્રહો કહીએ, આપણી જીત કહીએ, આપણા ખ્યાલો કહીએ, આપણા નિશ્ચયો કહીએ. આને સારું કહેવાય, આને જ ખરાબ કહેવાય, આ જ સાચું છે, આ જ ખોટું છે, આમ કરવું જ જોઈએ, આમ ના જ કરવું જોઈએ, આ મને ગમે, પેલું તો ના જ ગમે, હું તો આવું જ ખાઉં, પેલું તો કોઈ અડકું જ નહીં. અને હવે આપણા કંઈ બધા ગમા અને અણગમા પૂરા કરવા આખી દુનિયા બંધાઈ નથી એકદમ. બિચારી બંધાયેલી હોય તોય ધાર્યું ના કરી શકે. હવે કાલે આપણને મીઠું ઓછું લાગે એટલે કે કેટલું ઓછું મીઠું નાખ્યું, બિચારું સાહેબ વધારે નાખે, ખારું ખારું ખાવાનું કર્યું, ખાઈએ કેવી રીતે? હવે આપણી સેન્સિટિવિટીની કંઈક કોઈ ધોરણ જ ના હોય. એક નક્કી હોય કે ભાઈ પેલું મીટર બતાવતું હોય કે આટલું, તો રોજ એવું કરે. કોઈ આપણું મીટર જ બદલાતું હોય રોજ, તો પછી કોઈ એને ખુશ કેવી રીતે કરી શકે? અને એટલા માટે આપણા ગમા અણગમા, એક તો આપણા ગમા અણગમા એવા બીજાના હોય ને પાછા, એટલે એ ઈચ્છે કે એના ગમા અણગમા પ્રમાણે આપણે ગોઠવાઈએ. આપણે ઈચ્છે કે આપણા ગમા અણગમા એને પૂરા કરવા જોઈએ. પ્લસ સામો માણસ ધારે પણ કે કરવું તો એ હંમેશા નથી કરી શકતું. એ કરે ત્યારે આપણા ધોરણો બદલાતા હોય છે. અને એટલા માટે દુઃખી થવાનો ઉત્તમ રસ્તો છે કે આપણા ગમા અણગમાને આપણે બરોબર જપકી થઈને વળગી રહેવું. આમ જ ને આમ નહીં. દુઃખી થવું હોય તો આ સહેરામ ચાલો રસ્તો છે. આમ કેમ ને પેલું કેમ નહીં, બસ હું ચલાવું જ ના ને. ગમે તે ભગવાન હોય તો એ ના જ ચલાવું. હું કહું કે આમ થવું જોઈએ, થવું જ જોઈએ, બસ કદાચ તો બિચારો ભગવાને પછી કે ભાઈ મારા હાથમાં નથી હવે આ કિસ્સો, એની મને ફોડી દે છે. દુઃખી થવાનો આ રસ્તો છે. જોડે જોડે સુખી થવા માટે કે દુઃખી એટલે વિક્ષિપ્ત, ખળભળાટ કરી, બધું આમ હલબલી ઉઠે. શાંતિનો રસ્તો આમ છે, બહુ સરસ. પેલું છે, બહુ સરસ, હરિહરી. આ હરિહરી એ બહુ મોટી વાત છે. નરસિંહ મહેતો કહેતો હોય તો કે એના છોકરાની જોડે લગ્ન કરવા માટે છોકરીવાળા આવતા હોય અને પેલો બીજો એમનો ભાઈ હોય એને છોકરીવાળાને લઈ જાય અને કોઈ આવીને કહે કે તમારા છોકરા માટે કન્યાના તરફથી માગો આવતું, તો એને ભાઈને કે હરિહરી, એમાં એનો છોકરો પણ છે, એમાં શું વાંધો છે? હવે આ બધી વસ્તુઓ આમ કોઈક ને કોઈક સેન્સિટિવ વસ્તુ હોય. કોઈને દીકરો મહત્વની વસ્તુ હોય, કોઈને એમ થાય કે કંઈ નહીં, એમાં એવું તો મારે એવું જ હોય. કદાચ તો દીકરી વખત એવું ના હોય, એની વખત હોય તો પૈસા વખતે ના હોય. દરેકને કંઈક તો સેન્સિટિવ ઇસ્યુ હોય જ. અને ચોક્કસ આપણા ખ્યાલો હોય એમાં ખોટું પણ નથી. આપણે ઘર ચલાવવાનું છે, વ્યવહાર ચલાવવાનો છે, માટે આને યોગ્ય કહેવાય, અયોગ્ય કહેવાય, આ સારું છે, ખરાબ છે, સાચું છે, ખોટું છે, એવા ખ્યાલો હોવા પણ જોઈએ, હોવા જ જોઈએ.
અને એ ખ્યાલોની પૂર્તિ થાય એવો પ્રયત્ન પણ હોય, ઈચ્છા પણ હોય, એ બધું તો કરવું જ. પણ એ બધું કર્યા પછી આપણને લાગે કે કોઈ પાછળ પડી ગયું છે અને આ નથી જ થવા દેવા માંગતું. આપણને ઘણી વાર લાગતું હોય છે કે મારે અમુક કામ કરવું જ છે, હું બહુ જ મહેનત કરું છું અને જેટલી વાર કરું છું એટલી વાર બધો શ્રેષ્ઠ પ્રયત્ન શ્રેષ્ઠ રીતે થતો હોય છે, પણ છતાં કંઈક નથી જ થતું, કંઈક ગરબડ છે. જ્યારે જણાય કે નારાયણને નથી જ થવા દેવું તો હસવું પ્રેમથી કે જા તું ખુશ થા, બસ નથી કરવું અંધારે. જ્યારે નહીં થાય ત્યારે આખરે આપણું ધાર્યું નહીં થાય એટલે એનું ધાર્યું થશે ને. એટલે એનું ધાર્યું થાય તો આપણું ધાર્યું થાય તો આપણને આનંદ થાય કે ના થાય? થાય ને. નાના ભાઈએ શું કીધું હોય કે આજે શું બનાવવાનું છે? શું ભાવે તીર્થને? શું ભાવે ભાઈને? શું ભાવે બેટા? જલેબી. અને બેનને શું ભાવે? ગુલાબજાંબુ. એમાં સ્પષ્ટ છે. હવે ભાઈ કે આજે જલેબી બનાવી છે અને બેન કે ગુલાબજાંબુ બનાવવો છે. હવે સ્વાભાવિક છે કે જલેબી બને તો ભાઈને આનંદ થાય અને ગુલાબજાંબુ બને તો બેનને આનંદ થાય. એટલે જયારે જલેબી બને એટલે બેનનું મોઢું પડી તો જાય, પણ પછી ભાઈના મોઢા સામું જુએ કે કેટલો ખુશ થયો છે, નહીં? જ્યારે આપણું ધાર્યું ના થાય અને ભાઈનું ધાર્યું થાય તે ખુશ થાય ને, ખરું કે નહીં? એની ખુશીમાં જ આપણે ખુશ થતા હોઈએ. તો નારાયણને પણ એવું જ છે. એનું ધાર્યું થાય એટલે બહુ આનંદ થાય. ના થવા દીધું, તારું ધાર્યું ના કર્યું ને મેં, એ કેવો આનંદ થતો હશે એને. સાચું મને એવું થાય કે કેવો એ ખુશ થયો છે, બસ તું ખુશ થા જા. તો આપણે એમાં ખુશ થયો તો કેવી મજા પડી જાય. તો ખુશ થા. એટલે આપણે કહ્યું એમ ખ્યાલો ચોક્કસ રાખી શકાય, અભિપ્રાયો રાખી શકાય, એને પૂરવાનો પ્રયત્ન પણ કરી શકાય. પણ એ બધા પછી જણાય કે નારાયણ આ દુઃખ ખાઈને પડી ગયો છે, નથી જ થવા દેવું. અને તો પછી કેવું કે લે તું ખુશ થાય, બસ ભલે ગુસ્સે થઈને કહ્યું જે કરવું હોય તે કરવું. પણ એને માટે આપણો પછી તોફાની છોકરોને વાલું લાગે આપણને. પાછું આવું હોય છે કે છોકરો તોફાની હોય, તમારા પણ ભારું લાગે. અમારે જરા તોફાની છે પણ સરસ છોકરો છે, હું ડાયો જ મજા ના આવે, તોફાની મજા આવે. એમ નારાયણ ડાયો બધું પૂરું કર્યા કરે ને તો મજા ના આવે. નારાયણ થોડું તોફાની હોય તો મજા આવે કે આખર કશું માનતો જ નથી, બધું એનું ધાર્યું જ કર્યા કરે છે. એવો જ છે તો જરા પણ એને મજા આવે છે. પછી એનું ધાર્યું કરે પછી બહુ ખુશ થાય છે. આમ આપણા રાગ અને દ્વેષ છે એ આપણને સખત પીડતા હોય છે. દુઃખનું કે વિક્ષેપનું એક જ કારણ હોય છે. આ તો ભગવાનની ભક્તિમાં જતું રહેશે કે નારાયણને ખુશ થવા દેવો. વેદાંતિઓ કહે છે કે ભાઈ પ્રતિપક્ષ ભાવના. એક વસ્તુમાં જોઈએ કે આ ગુલાબ કેટલું સુંદર છે, કેવું કોમળ છે ને વાહ કેવો સુંદર રંગ છે અને કેવી સરસ સુગંધ છે, વાહ ગુલાબ બહુ સરસ છે. જો ગુલાબના ગુણો જોઈએ તો ગુલાબ માટે પ્રેમ જન્મે અને પછી તમે અહીંથી ગુલાબ લઈ જાઓ એટલે ખલાસ. પછી જો આજે આ લઈ જાય એટલે હું ગુલાબ બીજી વખતે આવીને પહેલા ગુલાબ લઈને મૂકી દઉં. સીધરી ગુલાબ લઈ ગઈ મારું, પણ અહીં કોઈ ભક્તિ લઈ જાય તો શું કરું? તો પછી હું ગુલાબ અહીં રાખું. જો મારું ગુલાબ અને ગુલાબ માટે રાગ હોય કે પ્રેમ હોય તો જે ગુલાબ લઈ જાય એવી શક્યતા દેખાય એનાથી મને જરા બચાવવાનું મન થઈ જાય. અને પછી એ માણસો માટે થોડો થોડો દ્વેષ થવા માંડે ધીમે ધીમે. શરૂઆતમાં ઓછો હોય પણ વધી જાય અને દ્વેષ થાય જ. એ માણસ મને ના ગમે. જો મને 2-5 ગુલાબ લાવી આપતું હોય કોઈ તો મને બહુ ગમે. કેમ છો? બહુ સરસ નહીં? તમે કેટલા સારા રોજ ગુલાબ લાવી આપો છો. અમારે પાછા આપણે બીજાને એવું ગમે માણસને કે આપણે એમના વખાણ બીજાને આગળ પણ કરીએ. આપણે કહેવું પડે કે અમારા બેન છે રોજ ગુલાબ લાવે છે. એટલે હા એ તો હવે આપની જ કૃપા છે. એવું જોઈએ. એટલે રાગ અને દ્વેષ, ગમા અને અણગમા તો એ જ આપણામાં વિક્ષેપ જન્માવે છે. જ્યારે આના ગુણ જોઈએ ત્યારે એને માટે ગમો જન્મે, પણ ખબર પડે કે એ કીડી, બીજી કીડી, ત્રીજી કીડી, લો ભાઈ લો લઈ જાઓ, વાર નથી જોઈતું. બરાબર? જેવા એના નબળા પાસા દેખાય એવો એને માટે અણગમો જન્મે. વસ્તુના માત્ર ગુણનું દર્શન કરીએ તો રાગ જન્મે, વસ્તુના માત્ર દોષનું દર્શન કરીએ તો દ્વેષ જન્મે. દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી જેમાં નર્યા ગુણ હોય કે નર્યા દોષ હોય. બધી વસ્તુમાં કેટલાક ગુણ અને કેટલાક દોષ હોય જ છે. બધી એટલે બધી વસ્તુ. આપણા શરીરમાં તો દોષ છે, પ્રશ્ન નથી, એ તો બધાને ખબર જ છે. જ્યાં જે મારો દીકરો હોય, મારી પત્ની હોય, વાલી વસ્તુ જે કહેવાતી હોય તે, પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, જે કંઈક હોય તે, કોઈ પણ પ્રિય વસ્તુ હોય એમાં ગુણ પણ હોય જ
પણ દોષ પણ હોય જ. માટે પ્રતિપક્ષ ભાવના, જેના પ્રત્યે તીવ્ર રાગ હોય, એના ગુણનું દર્શન જ થાય છે, તો દોષનું દર્શન કરવાનો પ્રયત્ન કરવો. જેના પ્રત્યે તીવ્ર દ્વેષ હોય આપણને કે આ તો રાવણનું તો નામ ના સાંભળવું. જો રાવણ માટે આવે તો રાવણને મંદોદરી પ્રેમ કરતી હતી કે નહીં? બોલો, કરતી હતી ને? તેનામાં કંઈ ગુણ તો હશે જ ને. જો ના હોત તો મંદોદરી પ્રેમ કેવી રીતે કરતી હોત? રોજ પગે પડે ને રોજ મનાવે રાવણને, દશાનંદને, તો એનામાં ગુણ તો હશે જ. એટલે કોઈ પણ હોય એનામાં ગુણ દેખાતાથી રાગ થતો હોય તો દોષનું દર્શન કરવું, દોષને કારણે દ્વેષ થતો હોય તો ગુણનું દર્શન કરવું. આ બધી પ્રક્રિયાઓ છે. આ કોઈ અંતિમ વસ્તુ નથી, કારણ કે કશું ગુણ ને દોષનું બનેલું નથી. જે છે તે છે. આ ગુલાબ ગુલાબ છે, એ તો આપણી કલ્પના છે કે આટલા ગુણો છે ને આટલા દોષ છે. ગુલાબ ગુલાબ છે, એટલે વાસ્તવમાં તો કોઈ ગુણ દોષ કશામાં છે જ નહીં. વસંતી પ્રેમણી ગુણાહ નતું વસ્તુની. ગુણો પ્રેમમાં રહ્યા છે, વસ્તુમાં નથી રહ્યા. વસંતી પ્રેમણી ગુણાહ નતું વસ્તુની. એટલે ગુણ દોષ તો આપણી કલ્પનામાં જ છે, પણ છતાં વ્યવહારમાં શરૂઆતમાં આ પ્રક્રિયાઓ કામ લાગી શકે. પ્રતિપક્ષ ભાવના, જ્યાં ગુણ દેખાતો હોય ત્યાં જોડે જોડે દોષ પણ છે જ, એની નોંધ લેવી. અને આમ કરી કરીને એમાંથી આપણા મનને એના પ્રત્યેના તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો. એમ કરીને મનને સ્વસ્થ કે શાંત બનાવવું. આ માટે જરૂરી છે આત્મનિરીક્ષણ અને સાવધાની. આપણા મનમાં ક્યારે શું જન્મ્યું એની બરોબર નોંધ લેવી. પણ એ ક્યારે લઈએ? સાવધાની હોય તો. નોંધ લીધા પછી આમ જરા પેલું ચા પીનારા માણસોને ચા પીએ ને, એક ટપકું પડી જાય તો ચાનો કપ અહીં સુધી મૂક્યો હોય ને આમ અંદર ઘૂંટડો ભરવાની તૈયારી હોય, અને જેવું ટીપું પડ્યું પેલું ભરવાનું પાછું મૂકી દે અને તરત આને ઉચકીને પહેલા ધોઈ આવે. બરાબર ને? નિરીક્ષણ પડ્યું એટલે દેખાયું. ઘણા લોકો તો દેખાતું દે, બધું પીએ બધી ઢોળતી હશે, પણ દેખાય અને સાવધાની, જેવું પડ્યું તરત સાફ કરી આવે. એમ અંતઃકરણમાં જે પણ વૃત્તિઓ જન્મે છે એની નોંધ લેવી. રાગ જન્મ્યો, દ્વેષ જન્મ્યો, ક્રોધ જન્મ્યો, કામ જન્મ્યો, ઈર્ષા જન્મી, જે કંઈ ભાવનાઓ જન્મતી હોય એની નોંધ લેવી અને સાવધાનીપૂર્વક એની વિરુદ્ધનો ખ્યાલ મનમાં, ધારો કે લોભ જન્મ્યો કે આટલા પૈસા મળે તો સારું, સંતોષથી એને દૂર કરવું. દરેક વસ્તુની એના વિપરીત ભાવો છે. કોઈને માટે ગુસ્સો જન્મ્યો, એના પર ઉદારતા, દયા દાખવવી. કોઈના પર ક્રૂરતા જન્મી, કરુણા દાખવવી. આમ વિરુદ્ધ ભાવ ઉભો કરવો મનમાં, અને એ રીતે મનમાં જન્મતા કોઈ પણ અનિચ્છનીય ભાવો છે એમને સાવધાનીપૂર્વક દૂર કરવા. ક્રોધ હોય, કામ હોય, દ્વેષ હોય, રાગ હોય, તીવ્ર ઈચ્છા હોય કાં તો જોઈએ જ. શું કરવા જોઈએ? જોઈએ તો ખરું જ ને, પણ શેને માટે? પણ મારી બધી બહેનપણીઓ પાસે છે. બહેનપણીઓ પાસે છે એટલે આપણે જોઈએ એવો નિયમ છે? આપણે પૂછવું આપણને કે જોઈએ તો બધા સ્કૂટર લઈને આવે છે હવે તો. સ્કૂલમાં પણ, હા, સ્કૂલમાં છોકરા છોકરીઓ સ્કૂટર લઈને આવે બધા. અમારા ત્યાં હું ભણતી હતી ને તો મને લાગે છે અમારા આખા ક્લાસમાં એક જ છોકરો ઘડિયાળ વાળો હતો, મોટું. એટલે અમે એને શું કહેતા હતા, કંઈક એમ પેલું ચમાચમ રિફ્લેક્શન પડે ને બધે, એટલે બધા જોયા કરે કે આની પાસે ઘડિયાળ છે, ઘડિયાળ છે. એટલે એક આખા ક્લાસમાં. અત્યારે મને લાગે સ્કૂલોમાં ને તો બધું જ કે બધા જ ઘડિયાળ વાળા હશે ને. ત્યારે તો શિક્ષકો પણ સીએનમાં સાયકલો પર આવતા હતા, એટલે શિક્ષકોમાં સ્કૂટર હોય એ સમાચાર કહેવાય. તેને બદલે હવે શિક્ષકો તો સવાલ જ નથી આવતા, તો મને લાગે ગાડીઓ લઈને ફરતા હશે અને છોકરાઓ સ્કૂટરો લઈને ફરતા હશે, એવું બધું. એટલે આ બધી વસ્તુઓથી આપણે આપણા મૂલ્યો આંકવા કે ના આંકવા, આપણને નાના મોટા ગણવા કે ના ગણવા. બધા પાસે છે માટે મારે જોઈએ, બધા આમ કરે છે માટે મારે જોઈએ, તો હું સ્વતંત્ર રીતે નિર્ણય કરીશ કે મારે જરૂર છે. જરૂર તો છે જ ને વળી. બધા સ્કૂલે જાય તો મારે જવાનું છે. આપણા ખિસ્સાને પોષાય એવું છે એ મારે નહીં જોવાનું. મારે છે નહીં ચિંતા, મારા બાપાએ આપવું જ પડે, હું ભણું છું તો નહીં. આવું કહેતું જ હશે ને. જે બાળકના મા બાપના સંજોગો નહીં હોય ને જે બાળક કહેતું હશે કે મારે તો જોઈએ જ, એમ જ કહેતું હશે ને કે મા બાપને જ્યાંથી લાવવું હોય ત્યાંથી લાવ, મારે શું, મારે તો જોઈએ. તો આ બધી વસ્તુઓ વિશે આપણને પૂછીએ. અને આમાં કંઈ બાળક જ એવું નહીં, મોટાને એવું જ હોય કે પત્ની કે મારે સાડી જોઈએ, 15,000 સાડીઓ પડી હોય કબાટની અંદર, કેદાડે પહેરીશ આ બધી, પેલી જોઈએ તે જોઈએ. ભાઈઓને મને ખબર નથી, ભાઈઓની કશીક વસ્તુઓ માટે થતું હશે કે અમુક તો જોઈએ જ અને અમુક તો ના જ જોઈએ. પણ ભાઈઓના ડ્રેસીસ બહેનો જેટલા હોય ઘરમાં ના હોય નહીં.
મને લાગે છે એમને કબાટમાં એક ખાનું મળતું હશે અને માતાઓને 2-4 કબાટો મળતા હશે, એવું હશે, ખબર નથી. પણ કંઈક વસ્તુઓ હશે એમને, એમના ઈગો ગ્રેટિફાય થાય એવું હશે. શું જોઈએ એમને? સ્પ્રે. એ તો બહુ નાની વસ્તુ હશે. સ્પ્રે ઇઝ નથિંગ. નહીં બહુ મોટી જોઈએ જ. મને તો ખબર નથી, પણ સ્પ્રે એટલે હું શું, એટલે એટલી બધી મોંઘી અથવા એવી વસ્તુ નહીં હોય કે જેને માટે એને સંઘર્ષ કરવો પડે, ખરું ને? ઇટ શુડ બી સમથિંગ જે વેરી સ્મોલ, નાની વસ્તુ હશે સ્પ્રે. એટલે 5-25 કદાચ સ્મેલ વાળા રાખતા હોય. મોંઘું હોય એવું? અચ્છા, બહુ મોંઘું હોય. મોંઘા એટલે કેટલા? 700-800 નું કેટલું ચાલે એમ? ઓહ, હા, એટલે મેં કીધું તમે લોકો જાણતા હશો, મને તો ખબર નથી. અને પાછો દરરોજ નવી સ્મેલ વાળું જોઈતું હશે. હા, એક્ઝેક્ટલી નાવ શિવ. એટલે નવી સુગંધ વાળો, નવી પોતાની ઓળખ બહાર એને જન્માવવાની હોય ને, એના દ્વારા. છોકરાઓને, એમના પિતાઓને પણ હશે નહીં? અચ્છા, છોકરાઓને. એટલે હવે આ બધી વસ્તુઓ વિશે આપણે આપણી જાતને પૂછી શકીએ કે ખરેખર જરૂર છે? એટલે દેખાદેખી નિર્ણય કરવો, અને આવું વ્યક્તિત્વ હોય છે, જરૂર હોય કે લાવીને મૂકી રાખે, બહુ તકલીફ ના કરે, છોરો એવું. ડઝન્ટ મેટર. એટલે એટલે આપણે જીવનમાં જે વસ્તુઓ ઈચ્છતા હોઈએ અને બેડલી કે આ તો જોઈશે જ, તો એ શા માટે? એટલે આપણે આપણી જાતને પૂછી શકીએ કે આથી વિક્ષિપ્ત થવાની જરૂર ખરી? અશાંત થવાની જરૂર ખરી? જરૂર ન હોય, મળતું હોય વાપરવું, પણ ના જ મળતું હોય, ચાલે એવું હોય તો એમાં પડવાથી બચી શકાય. એટલે મનને શાંત કરવા માટે, મનને વિક્ષેપમાંથી, જો એના માટે પહેલા મૂલ્ય જોઈએ કે મનને શાંત કરવું છે, તો આત્મનિરીક્ષણ અને સાવધાની. આપણે નિરીક્ષણ કરીએ આપણું કે આપણામાં કઈ કઈ વસ્તુ માટે આમ એકદમ સળવળાટ થવા મળે છે. પેલું શું, મોઢામાં પાણી આવી જાય કે કઈ વસ્તુ માટે મોઢામાં પાણી આવે છે. તો એવું થાય ત્યારે સાવધાનીપૂર્વક દૂર કરવું એવું નથી, પણ એના વિવેકપૂર્વક જોવું કે કેટલું જરૂરનો છે અને છે કે નહીં જરૂરનો, એ પ્રકારે નક્કી કરી શકાય. તો શમ એટલે વિચારમાં સાવધાની, દમ એટલે કર્મમાં સાવધાની. હું શું વિચારું છું? શમમાં સતત મારી ચોકી છે મન ઉપર કે હું શું વિચારું છું, કે મેં કશું કર્મ કર્યું અને મનમાં વિચાર થયો કે આ કામ સરસ થયું છે, આપણને ફળ સારું મળશે. તરત વિચાર આવે એટલે પાછું ઉભા રહીએ, કેમ? ફળની ઈચ્છા કરી, આપણે તો સેવા કરવાની છે ને. એટલે જેવો વિચાર આવે તરત જ પાછળ ચોકી ચાલુ હોય. કયો વિચાર આવ્યો, કેમ આવ્યો, આ વિચાર યોગ્ય છે કે નહીં, એને બદલવો જોઈએ કે નહીં, બદલવો તો કેવી રીતે બદલવો, કયા વિચારથી એને ખસેડવો. આમ વિચારની સાવધાની શમ. આપણે કહ્યું કે વિચારની શાંતિ એટલે આમ પથ્થર થઈ જવું કે નશામાં આવી જવું ને ઊંઘી જવું, એને આપણે શમ નથી કહેતા. વેદાંતમાં શમ એટલે વિક્ષેપ કરનારા વિચારોનો અભાવ. બાકી વૃત્તિ હોય તો હવે વિચાર જ ના હોય તો આ ગુલાબ છે એવું ઓળખાય ખરું? વિચાર જ ના હોય તો આ દાળ કે ભાત છે ને ખાવાની વસ્તુ છે એ ખબર ના પડે. જો મન પથ્થર થઈ ગયું હોય તો ઊંઘી ગયું, તો એ સંજોગોમાં તો કશું ઓળખાય જ નહીં ને. કપડું માથે પહેરવાનું છે, પગમાં પહેરવાનું છે કે મોજું હોય તો આપણે કાને ભરાઈ દઈએ, આપણને શું ખબર? વિચાર જ ના હોય તો આવું બધું થાય. એટલે શમનો અર્થ વિચારનો અભાવ નથી. શમ એટલે વિક્ષેપ કરનારા વિચારનો અભાવ, એટલે કે વિચારનું નિયંત્રણ, વિચારની મિત્રતા, વિચારની સાવધાની. જ્યારે દમ એટલે કર્મની સાવધાની. હું કેમ ઉઠ્યો, કેમ બેઠો, કેમ પગ હલાવ્યા, કેમ બોલ્યો, કેમ આવું કર્યું, કેમ પેલું કર્યું. સતત બધી વસ્તુમાં આપણે કંઈક પોતાનું પ્રદાન કર્યા કરતા હોઈએ તો આપણા પ્રદાનને કોઈ આવકારે છે ખરું કે નહીં? કે પછી આપણે આપણા તરફથી જ બોલ્યા કરીએ. માણસોને બોલવાની એટલે 24 કલાક બોલી શકે એવી ક્ષમતા હોય છે માણસોની. આમાં તો 5-15 મિનિટ સાંભળો એટલે ગભરામણ થઈ જાય. પણ લોકોની જબરી શક્તિ, અને મને લાગે છે ઉંમર વધે એમ શક્તિ વધતી હોય છે, એવું ઘણી વાર હું જોઉં છું.
80, 85, 90 એટલે કારણ કે સંભળાતું ના હોય એટલે બોલ્યા જ કરવાનું આખો દાડો, બીજું કરવાનું શું. આપણને આશ્ચર્ય થાય પણ માણસો બહુ બોલી શકતા હોય છે, ખાવાનું પણ બહુ. પછી કારણ કે ઘડપણમાં ઘણી બધી પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ, જે 2-4 નાનું રહ્યું સયું હોય એના જ ઉપર પછી ખુશ થવાનું ને. અને એટલા માટે ખાવાની વસ્તુ, જીભની શક્તિ આખી જિંદગી રહેતી હોય છે. લો, ખાવાની બોલવાની બંને જીભની જ શક્તિ છે. એટલે બધા ઘડપણ મન લાગે છે મૃત્યુ સુધી આ જીભ બધું કામ કરે છે, બોલી પણ શકે છે અને ખાઈ પણ શકે છે. અને એ બિચારી પણ બહુ ભાર છે એ વખતે, કારણ કે બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે. એટલે બીજી ઇન્દ્રિયો બહુ પોતાને ખુશ નથી આનંદ નથી આપી શકતી અંદર દેવતાને. એટલે મધ્ય વામન માસીનમ વિશ્વે દેવા ઉપાસતે, અંદર વામન દેવ બેઠો છે, એને ખુશ કરવા માટે આંખો સારું રૂપ નથી લાવી શકતી, કાન સારા શબ્દો નથી લાવી શકતા, અને હાથ કંઈ સારા ત્વચા સ્પર્શ નથી લાવી શકતી. એટલે મોટા ભાગની ઇન્દ્રિયોના સુખો તો બંધ થઈ જ ગયા છે. ત્યારે પછી જીભ કે ચિંતા ના કરું, બધાના ભાગનું કામ કરીશ. એટલે હું બોલ્યા એ કરીશ અને હું ખાતા એ કરીશ. આવું કંઈ કરશે પણ આવું થાય છે. તો શમઃ દમઃ, અને મને લાગે છે કે આ બધી વસ્તુઓ જો સંકલ્પ શક્તિ જાગતી હોય, એવા સમયમાં સાચવી લીધી હોય તો બહુ જ સારું છે. બાકી ઘરડા થયા પછી જબરદસ્ત મુશ્કેલી પડે છે. હું તો વૃદ્ધ લોકોને જોઉં છું ને મને એમ થાય કે બિચારા ઘણું ખરું તો છોકરાઓ અસહિષ્ણુ હોય જ છે, અને સહિષ્ણુ હોય તો એ શું પણ ભાગ્યે જ હોય છે, મોટે ભાગે નથી જ હોતા. અને એટલે છોકરા મા બાપની સામે બોલતા જ હોય તો, અને પેલું ખાધે પચતું ના હોય, ઝાડા થઈ જતા હોય પણ તોય ખાવા જોઈતું હોય, અને પછી છોકરાઓ આપે નહીં, આપણે તો સંભળાવે. અને છોકરાઓ બોલે તો આપણને ના ગમે, પણ હવે ના બોલે તો કરીશું ત્યારે આપણે ખા જ કરીએ. તો જોડે આપણે નાના હતા ત્યારે એવું જ કરતા હતા કે ખા કરીએ, ઝાડા થાય તોય ખાઈએ, શરદી થાય તોય પાણી પડી રહીએ. તો બિચારા મા બાપ સેવા કરતા હતા ને બંને રીતે. પણ એવો વિવેક કેળવી શકીએ કે ઘરડા થઈએ ત્યારે આપણને બોજરૂપ ના થઈએ. ચાલો બીજાનું તો જવા દો, આપણને બોજરૂપ ના થઈએ તો એને માટે આપણી ઇન્દ્રિયો ઉપર વ્યવસ્થિત રીતે કમસે કમ મિત્રતા તો કરી જ દેવી જોઈએ. ભલે નિયંત્રણ નહીં પણ મિત્રતા, કે મળે તો જરૂર વાપરે, કે ખાય કે ભોગવે, પણ ના મળે તો યાદ ના આવે. બહુ દાડથી લાડુ ખાધો નથી, યાદ ના આવે તો વાહ બહુ દાડે મળ્યો ને, મજા પડી ગઈ, ગયો તો ગયો, પછી યાદ ના આવે. આવું કંઈક પણ કોઈક પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવી જોઈએ. શાંત્યાદિ, એટલે આ તો જો કે સાધક ઘર છોડીને ગયો છે એટલે તો છૂટકો જ નથી આવું કર્યા વગર. પણ વ્યવહારમાં પણ હોઈએ તો શમ દમ પરમ તિતિક્ષા વગેરે મુખ્યત્વે આ શમ અને દમ આવા મૂલ્યોને માણસે કેળવવા જોઈએ. શાંત્યાદિ પરિચયતા, એની આગળ દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ. દૃઢતર એટલે વધારે દૃઢ કર્મ છે એનો આશુ શીઘ્ર તમારા વડે ત્યાગ થવો જોઈએ, ત્યાગ કરાવવો જોઈએ. તો કામ્યમતી ત્યજ્યતામ કયું હતું? ત્યારે કામ્ય કર્મના ત્યાગની વાત કરી હતી. આપણે કહ્યું કે વેદોમાં આટલા કર્મો કયા છે? કામ્ય કર્મ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત્ત કર્મ, નિષિદ્ધ કર્મ. કામ્ય કર્મ એટલે ઈચ્છા પૂરી કરવા માટે કરવામાં આવતા કર્મો. નિત્ય કર્મ હંમેશા પોતાના વર્ણાશ્રમ પ્રમાણે કરવાના કર્મો. નૈમિત્તિક કર્મ પણ વર્ણાશ્રમ પ્રમાણે નિમિત્ત પ્રાપ્ત થતા કરવાના કર્મો. પ્રાયશ્ચિત્ત કર્મ જાણે અજાણે ખોટું થઈ ગયું હોય તો એમાંથી નિવૃત્તિ માટે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કરવાના કર્મ પ્રાયશ્ચિત્ત કર્મ. નિષિદ્ધ કર્મ જે કરવાનું મને ગમે છે પણ જે મારા અહિતમાં છે તો શાસ્ત્રો કહે છે કે આ ના કરશો, નિષિદ્ધ કર્મ. તો એમાંથી કામ્ય કર્મનો ત્યાગ, કામ્યમતી ત્યજ્યતા ત્યાં કહેવાઈ ગયો હતો. નિજગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતા, ત્યાં આપણને કર્તવ્ય કર્મનો, ઘર છોડીને ઘરમાં કર્તવ્ય હતું, હવે જરૂર નહીં પડે કર્તવ્યની, તો કર્તવ્ય કર્મ એમના ત્યાગની વાત પણ ત્યાં થઈ ગઈ હતી. નિજગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતા, ત્યારે આપણે કર્તવ્યનો, ફરજોનો, જવાબદારીઓનો પણ ત્યાગ કર્યો. ચાલો હવે ચિંતા નથી, હવે જે એમને જે કરવું હશે ને કરશે. સરસ. અને એમાં આનંદ છે. આ એવા વ્યક્તિત્વ તૈયાર થયું તો સમજો એ તબક્કાવાર તૈયાર થઈ રહ્યું છે કે કર્તવ્ય કર્મ કરવાનો એને આનંદ હતો કે આપણે ગૃહસ્થ છીએ, આપણે બ્રાહ્મણ છીએ, આપણે આ છીએ, આપણે આ કરવું જ જોઈએ, આપણે બાળકને ઉછેરવા જોઈએ, પતિ પત્ની છે, મા બાપ છીએ વગેરે, સંતાન છીએ, મા બાપની સેવા કરવી જોઈએ, એમાં આનંદ હતો. અને એ કરવાનો એવો સંતોષ છે કે છોડે છે ત્યારે આનંદ છે કે ચાલો બહુ કર્યું, હવે બહુ સૌનું પ્રારબ્ધ છે, એ એમનું કરશે, છોકરા એમનું કરશે, મા બાપ જેનું જે હશે તે કરશે.
ચાલો બહુ સરસ, હવે આપણું કામ પૂરું થઈ ગયું છે. તો એણે કર્તવ્ય કરવાનો ઘર છોડીને ત્યાગ કર્યો હતો. પણ હજુ પેલું યજ્ઞ, દાન, તપ અને સ્વાધ્યાય ને જનોઈ પહેર્યું હોય ને બધું જાત જાતના કર્મો કર્યા કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, પૂજા કરતો હોય, જપ કરતો હોય, કીર્તન કરતો હોય. હવે આ બધા કર્મો પણ આત્મચિંતનમાં છેવટે અવરોધરૂપ તો બનવાના જ છે. એટલા માટે એમાંથી પણ એને મુક્ત થવું પડે. એટલે દૃઢતરમ કર્મ, દૃઢતર એટલે વધારે દૃઢ કર્મ. તો વધારે દૃઢ કર્મો છે ભગવાનની ભક્તિ માટે કે એ બધા માટે કરવામાં આવતા કર્મો. જો ભગવાનની ભક્તિ પણ આખરે ફળની આશાએ જ કરવામાં આવી કે ભગવાન કૃપા કરશે, અંતરાયની નિવૃત્તિ કરશે, આપણને પુણ્ય પ્રાપ્ત થશે, તો પુણ્યની પ્રાપ્તિ માટેના કર્મો, પાપથી બચવા માટેના કર્મો, આશીર્વાદ કે કૃપા પ્રાપ્ત કરવાના કર્મો, કે એ છોડો કોને આશીર્વાદ જોઈએ છે અને કોના આશીર્વાદ જોઈએ છે. આખરે જ્યાં સુધી ભગવાન કૃપા કરનારો છે અને હું કૃપા લેનારો છું, ત્યાં સુધી એક બ્રહ્મ અને હું જીવ તો રહેવાનો જ છું. હવે એ તો હતો જ ને, જન્મોના જન્મોથી એ ઈશ્વર છે અને હું જીવ છું અને બિચારો બાપડો છું, એ કૃપા કરનારો છે અને હું કૃપા લેનારો છું. આ તો ચાલે જ કરે છે જન્મોથી. હવે અત્યારે પણ એનું એ જ કરીશું તો આપણે આગળ કેટલું ચાલ્યા. એટલે પહેલા ભક્તિ કરી હતી ભક્તિ ચલાવ્યા કરવા માટે, કે જેથી ભગવાનની ભક્તિ કર્યા કરું, પુણ્ય મળ્યા કરે, વધારે સારી અનુકૂળતા મળે, વધારે ભક્તિ કરું, વધારે પુણ્ય કરું, વધારે ફળ મેળવું, વધારે સુખી થાઉં, એને માટે. હવે શેને માટે છે કે આ બધું કર્યું છે સંતોષ માટે. સંતોષ વસ્તુ છોડાવી શકે, બરાબર? ના છૂટે એનો અર્થ કે અસંતોષ છે, પેટ ભરાયું નથી, હજુ એકાઉન્ટ સેટલ થયો નથી. સંતોષ થાય પછી કોઈ ખાવાનું આપે તોય વાંધો નહીં, ના આપે તોય વાંધો નહીં, પછી કે પણ આપવું તો જોઈએ, ઠીક છે. આપણને સંતોષ હોય ત્યારે દુનિયાની ચિંતાઓ આપણને નથી હોતી. એને છોડવાનું, કોઈ આપણું લઈ જાય તોય વાંધો નથી હોતો. આપણા હકનું હોય લઈ જાય તો હશે, તું લઈ જાય, બસ તું ખુશ થાય. એ ક્યારે થાય? અંદરથી આપણે બહુ ધરાયેલા કે ભરેલા છીએ. એટલે જ્યારે મનમાં આ કર્તવ્ય કર્મો કરવાનો પણ સંતોષ થાય, પુણ્યનો પણ સંતોષ થાય, ધર્મોનો, દાનનો, તપનો, બહુ દાન કર્યા, બહુ યજ્ઞો કર્યા, બહુ વ્રતો કર્યા, બહુ તપ, બહુ ઉપવાસ કર્યા, બસ એ બધાનું પુણ્ય તો જોઈતું જ. તો થોડું ઇગો ગ્રેટિફિકેશન પણ હોય એમાં પાછું. હું તો હંમેશા ચોથ કરું જ, હું તો દર પૂનમ ભરું, હું તો દર વખતે આમ કરું. એટલે ઘણું બધું અહંકારના સંતોષ માટે પણ હોય છે. હવે એની જરૂર નથી. હવે અહંકારને આવા ટેકાઓની પણ જરૂર નથી. વ્રત નથી કર્યું તો એવું પછી વ્રત છોડે ને માણસ. ધારો કે મોટી ઉંમર થઈ ગઈ એટલે કે તબિયત નથી સારી એટલે માણસ વ્રત ના કરે. સામે માણસ કરતો હોય કે હું તો ચોથ કરું છું, એટલે કે મેં બહુ ચોથ કરી, કરતો હોય તો મારે ચોથ છે અને હું 15 વર્ષથી કરું છું, 25 વર્ષથી કરું છું. ધારો કે છોડી હોય તો કે મેં 25 વર્ષ કરી, હમણાં જ બંધ કરી, મેં હમણાં જ છોડી. આ તો તબિયત સારી નહીં એટલે, બાકી હું કરતો હતો, કરતી હતી, મોટે ભાગે એવું હોય, હું કરતી હતી. એટલે કજુ છોડી નથી. એટલે વ્રત કરવા વિશેનો આગ્રહ કે અહંકાર તો હજુ જોડાયેલો જ છે ને. અહંકારનો સંતોષ વ્રત છોડ્યા પછી છોડવો નથી હજુ, કે હજુ વ્રતમાંથી સંતોષ આપતો હોય. તો આ બધી વસ્તુઓ એ પણ સમજાતી જાય કે પુણ્ય માટે હવે જરૂર નથી, પ્રત્યવાયના નાશ માટે પણ જરૂર નથી, અરે ઈશ્વરની કૃપા માટે જરૂર નથી, કે અહંકારના સંતોષ માટે જરૂર નથી. દૃઢતરમ કર્મ આશુ સંત્યજ્યતામ. આગળ હવે ગુરુજીની સેવા કરવા જશે અને ત્યારે મહારાજ સવાર જેવાની જરૂર હોય તો બરાબર સંવિધાન કરીને આવું છું, ગાયત્રી કરીને આવું છું, જપ કરીને આવું છું, તો ગુરુજીની સેવા ક્યારે કરશે અને અધ્યયન ક્યારે કરશે? એટલે શાસ્ત્રોમાં સંન્યાસ જે કહેવામાં આવ્યા છે એમાં એક વિવિધિશા સંન્યાસ એવા નામનો પ્રાથમિક સંન્યાસ છે. વિવિધિશા સંન્યાસ, વિવિધિશા એટલે વેદિતુમ ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લેવામાં આવતો સંન્યાસ. કારણ કે માણસને કેટલીક ફરજમાંથી મુક્ત ના કરવામાં આવે અને નવી ફરજ ઉમેરવામાં આવે તો કેવી રીતે પહોંચી વળે? એટલે કશાકમાંથી એને છૂટો કરવો પડે ને તો બીજું કશું કરી શકે. એટલા માટે હવે એને પહેલા તો ઘરના કર્તવ્યમાંથી મુક્ત કર્યો હતો, હવે નિત્ય નૈમિત્તિક કર્મો છે એમાંથી પણ એને હજુ બ્રહ્મચારી, વિવિધિશા સંન્યાસીઓ મોટે ભાગે બ્રહ્મચારીઓ હોય છે અને ત્યારે એમને હજુ કેટલીક કર્તવ્યો રહેતા હોય છે. પરંતુ છતાં પણ મુખ્યત્વે જે પુણ્યના કે ધર્મના કર્મ હતા એમાંથી હવે મુક્ત થાય છે. જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી એ સંન્યાસ ધારણ કરે છે. આત્મવિચાર યોગ્યતા અનંતરમ, આત્મવિચારની યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ હોય તો પછી નિત્ય નૈમિત્તિક કર્મો છે
એનો પણ એને ત્યાગ કરવો જોઈએ. આ શું હવે કાલે છોડીશ ને પરમ દાડે છોડીશ? આપણે આગળ ચર્ચા કરી કે વિચાર કરીને છોડવાનું તો કંઈ છૂટતું જ નથી હોતું. પછી જ્યારે છોડવાનો વખત આવે ત્યારે તરત એને એમાંથી એટલા માટે આ લોકો સંન્યાસ આપતા હોય તો સંન્યાસ એને કહેતા નથી હોતા. હવે તો બધા કહેતા હોય કારણ કે એના કપડાં સીવડાવીને રંગાવીને એવું બધું, પણ ટ્રેડિશનલી વિદ્યાર્થીને કે સાધકને કહેવામાં ના આવ્યું હોય શિષ્યને કે તારો સંન્યાસ થવાનો છે. એક સવારમાં ફટાક દઈને બોલાવીને એને કપડાં પહેરાવીને દીક્ષા અપાવી દે તો તૈયારી તો જ કહેવાય. એ વિદ્યાર્થી તૈયાર થયો છે એવું ગુરુઓ સમજે છે અને એને સંન્યાસ આપે છે. હવે સંન્યાસ બરોબર મારી માન પૂછી આવું, મારી પત્નીને પૂછી આવું, ને આ કરું ને પેલું કરું, કે આપણે એવું કરીએ 15 દાડા પછી રાખીએ તો કેવું? તો કંઈ એ તૈયારી થઈ ના કહેવાય. એટલે તૈયારી એટલે એ માણસ સ્પષ્ટ જ છે કે આમ આ ક્ષણે અત્યારે આ ક્ષણે કહેવામાં આવે કે આ કરવાનું છે તો એને માટે તૈયાર છે. ઘર છોડવાનું હોય કે આ છોડવાનું હોય કે પેલું છોડવાનું હોય કે પેલું પકડવાનું હોય, જે છોડવાનું હોય કે જે પકડવાનું હોય એ તૈયાર છે એના માટે. એવું જ્યારે વ્યક્તિત્વ હોય ત્યારે એ વૈરાગ્યવાળું થયું અને તોય ગુરુજીની આજ્ઞાનું પાલન કરી શકે. એટલે હવે શાસ્ત્રનું શાસન હતું એના ઉપર કે શાસ્ત્રો કે કરવું ના કે ના કરવું. હવે શાસ્ત્રોમાંથી મુક્ત થાય તો ગુરુજીનું શાસન સ્વીકારી શકે. એટલે હવે એને ગુરુનું શાસન સ્વીકારવાનું છે અને એટલા માટે શાસ્ત્રોના શાસનમાંથી એને મુક્ત કરવામાં આવે છે કે હવે છૂટ છે તો શાસ્ત્રોનું પાલન નહીં કરે, અનુસરણ નહીં કરે, શાસન નહીં સ્વીકારે તો તને છૂટ છે. એટલે અને એવું છે કે નાનપણથી એ શાસન સ્વીકારીને આવ્યો હોય ને 5 વર્ષનો કે 8 વર્ષનો હતો, એને જનોઈ આપી હતી અને ગાયત્રી કરતો હતો, હવે 25, 50, 60 વર્ષનો થયો અને એકાએક ગાયત્રી બંધ કરવાની કહે તો ના છોડી શકે માણસ. અને આમ પણ બ્રહ્મ હત્યા લાગતી હોય છે, એ છોડવું જોઈએ પણ નહીં અને એના સંસ્કાર બની ગયા એટલે છોડી શકે પણ નહીં. એટલે આ સંજોગોમાં એને વિધિપૂર્વક જેમ સંન્યાસ જેમ ગાયત્રીને દીક્ષા આપી હતી એમ વિધિપૂર્વક એમાંથી મુક્ત કરવો પડે. એટલે હવે એને નવા સંસ્કાર કરવાના અને નવા એના ઉપર આરોપ કરવાનો કે જો હવે તારે આટલું ના કરાય અને આટલું કરાય. જો શાસ્ત્રો છોડાવશે તો છોડશે, એ સિવાય નહીં છોડી શકે. એટલે પછી વિવિધશા સંન્યાસનો વિધિ રાખવામાં આવતો હોય છે. મોટા ભાગના બ્રહ્મચારીઓ હોય કે સંન્યાસીઓ એટલે કેટલાક પીળા કે એટલે આપણે ત્યાં ચિન્ના મિશન વગેરેમાં પહેલા પીળા વસ્ત્રો પહેરાવતા હતા, ઘણી બધી જગ્યાએ તો કેસરી જ વસ્ત્ર આપતા હોય છે. પરંતુ હવે એણે શાસ્ત્રના અધ્યયન માટે બીજી જવાબદારીઓ છોડી છે. એટલે એનું મુખ્ય કામ હવે ગુરુકુળવાસ કરવો અને ગુરુજીની પાસેથી શાસ્ત્રનું અધ્યયન કરવું, ગુરુજીની સેવા કરવી, ગુરુકુળની સેવા કરવી અને એમાંથી સમય બચે ત્યારે શાસ્ત્રોનું અધ્યયન કરવું. એવું લખ્યું છે ભાષ્યકાર મહારાજ છાંદોગ્યમાં લખે છે એક જગ્યાએ કે ગુરુજીની સેવા કર્યા પછી સમય વધે ત્યારે અધ્યયન કરવું. અધ્યયન કરવાથી વખત વધુ ત્યારે સેવા કરવી એવું નહીં. અધ્યયન કરવામાંથી વખત વધે ત્યારે સેવા કરવી, પછી ઊંઘી જ જાય ને અધ્યયન કરે. બહુ થાકી ગયો, કાલ મળીશું આપણે. સત્યકામ જાબાદ 400 ગાયો આપી મહારાજે. હવે આવશે છાંદોગ્યમાં. સત્યકામ ગુરુજીના આશ્રમમાં ગયો અને ગુરુજીએ 400 ગાયો આપી એને અને પછી કહ્યું કે બેટા કશું કહ્યું જ નથી, કશું કહ્યું જ નહીં. 400 ગાયો આપી જા, ચારાવા લઈ જા. પેલો છોકરો સામેથી કહે છે કે મહારાજ 1000 થશે ને ત્યારે હું પાછો આવીશ. અને 400 દુબળી પાતળી ગાયો, દુબળી પાતળી ગાયોને ખવડાવવાનું, પીવડાવવાનું, ગાયોને સેવા કરવાની અને એ પ્રજોત્પત્તિ કરતી 1000 જ્યારે થશે ત્યારે હું પાછી લઈને આવીશ. હવે આ એમને કઈ દાડે ભણવાનું મળ્યું હતું? આ બધા તો ઉત્તમ એવા આ ગુરુની સેવા તૈયાર કરે છે માણસોને, પણ એ આવશે આગળ. અત્યારે તો વિવિધિશા સંન્યાસ એટલે એ જે નિત્ય નૈમિત્તિક કર્મો કે કર્તવ્ય કર્મો જે ઘરના હતા એ તો છોડ્યા જ હતા, પછી સિવાય વ્યક્તિગત સાધના માટે જે કર્મો કરતો હતો એનો પણ ત્યાગ કરી શકે છે અને ગુરુજીની સેવાનો સ્વીકાર કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।